કાલે આપણે ઘણી બધી વસ્તુ જોઈ ગયા, પવનના પ્રકારો જોઈ ગયા છે, બરાબર? કેવા પ્રકારના પવનો છે, પછી વાયુ દાબ પટ્ટાઓ જોયા, પ્રેશર બેલ્ટ જોઈ ગયા. પ્રેશર બેલ્ટ કેટલા પ્રકારના છે? કોઈ આન્સર આપશે? ઓકે, 7 બરાબર છે. પછી હજી એક પ્રશ્ન પૂછવાનું મન થાય છે, નિર્વાત વાયુ પ્રદેશ કયા પટ્ટાને કહેવામાં આવે છે? ડોલડ્રમ ને નિર્વાત વાયુ પ્રદેશ, કેમ કે ત્યાં કોઈ પણ પ્રકારની પવન છે ઈ નથી વાતા, એટલા માટે. ક્યાં ક્યાં કયો પટ્ટો? વિષુવવૃત્ત. ઓકે, સરસ. વિષુવવૃત્ત લઘુદાબ પટ્ટો. ઓકે, સરસ. કઈ વાંધો નહીં, થોડું થોડું વાંચતા રહેજો બધા લોકો, એટલે વાંધો નહીં આવે. અને મેં તમને કીધું એ પ્રમાણે સ્ટાન્ડર્ડ 11 ની ફિઝિકલ જીઓગ્રાફી, ધોરણ 11 ની ભૌતિક ભૂગોળ, બરાબર, અવેલેબલ છે અને ચેનલમાં બધી રીતે અવેલેબલ જ છે, તો એ વાંચતી રહેવી. ઓકે, સરસ. ચાલો, હવે એના પછીનો એક નવો ટોપિક છે, એમાં પવનમાં વાયુ સમુચ્ય, અથવા તો ઇંગ્લિશમાં આપણે એર માસ કહીએ છીએ, વાયુનો વિશાળ જથ્થો. ટૂંકમાં એનો મતલબ એવો થાય, વાયુ સમુચ્ય એટલે વાયુનો વિશાળ જથ્થો, કે જેની અંતર્ગત તાપમાન અને ભેજ સંબંધી વિશેષતાઓ જોડાયેલી હોય છે. તાપમાન અને ભેજ સંબંધી વિશેષતાઓ એની સાથે જોડાયેલી હોય છે, એનું મિશ્રણ હોય છે, બરાબર. એર માસ એટલે મોટા ઘણા જે એર માસ છે, વાયુ સમુચ્ય, ઘણા કિલોમીટર સુધી એનો શું કે વ્યાપ હોય છે. જોઈએ આપણે તાપમાન અને ભેજમાં સમાનતા ધરાવતા વાયુના વિશાળ જથ્થાને વાયુ સમુચ્ય કે વાયુ રાશિ, અથવા ઇંગ્લિશમાં તમે એર માસ, બરાબર, કહી શકો છો. એમાં વિવિધ ઊંચાઈએ ક્ષૈતિજ દિશામાં તાપમાન અને ભેજનું પ્રમાણ મોટા ભાગે સરખું જોવા મળે છે. તાપમાન અને ભેજનું પ્રમાણ સરખું હોય છે, વાયુ સમુચ્ય. અને સમતલ વિશાળ સપાટી પર હવા લાંબા સમય સુધી સ્થિર રહેવાથી તે સપાટીની ગરમી, ઠંડી અને ભેજ પ્રાપ્ત કરે છે. ગરમી હોય, ઠંડી હોય અને ભેજ પ્રાપ્ત કરે છે, બરાબર. કારણ કે એર માસ હોય, વાયુનો વિશાળ જથ્થો, એમાં તો બધી પ્રકારની વિશેષતાઓ હોવાની છે. ગરમ હોઈ શકે છે હવા, પછી ઠંડા પ્રદેશમાં આવતી હોય, ઉદાહરણ તરીકે ધ્રુવ તરફથી, બરાબર, તો એનું પ્રમાણ ઠંડુ હોય છે, દબાણ વધારે ઘટે છે, ત્યારે તે હવા વાયુ સમુચ્ય બને છે. અને પૃથ્વીના જે ભાગ પર આવા વાયુ સમુચ્યો બને છે, તેને શું કહેવામાં આવે છે? કે વાયુ સમુચ્યના સ્ત્રોત પ્રદેશો, બરાબર. આમાંથી એક્ઝામમાં ગઈ વખતે પ્રશ્ન પૂછાયેલો છે, બરાબર. એટલે શું પ્રશ્ન પૂછાણો, આ ટોપિક પૂરો થયેલો તમને સમજાવું. હવે એના લક્ષણો શું છે? તો કે એક વાયુ સમુચ્ય સેંકડો કિલોમીટર સુધી ફેલાયેલો હોય છે, સેંકડો કિલોમીટર સુધી. ઘણીવાર, અને આ જ પ્રશ્ન એક્ઝામમાં પૂછાણો છે, પણ એનો કિલોમીટર પૂછાઈ ગયા છે, હમણાં પાછળથી જોઈએ આપણે. ઘણીવાર એક મોટા ખંડ જેટલો વિશાળ વિસ્તાર પણ ધરાવે છે, એર માસ. એટલા માટે તમને ખબર, તો મેં તમને કાલે એક વાત કરી હતી કે પશ્ચિમી વિક્ષોભ એટલે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કહેવાય. પશ્ચિમી ભૂમધ્ય સાગરમાંથી જે પવનો ફૂંકાતા હોય છે, ઘણી વખતે ઈ શિયાળાના સમય દરમિયાન તમને ખબર હોય તો પાકિસ્તાન અને ઉત્તર પશ્ચિમ ભારતમાં પણ શું છે, પ્રવેશ કરે છે, અને બાંગ્લાદેશ સુધી વિસ્તરેલા હોય છે. એટલા માટે શિયાળામાં પણ વરસાદ આવતો હોય છે, પશ્ચિમી વિક્ષોભ. તો મેં તમને કીધું કે ઘણા ખંડ, શું કીધું, મોટા ખંડ જેટલો વિસ્તાર પણ ધરાવતા હોય છે, જેના લીધે વરસાદ થતો હોય છે. ઊંચાઈની દ્રષ્ટિએ આખા ક્ષોભ આવરણ સુધી એનો વ્યાપ રહેલો હોય છે. અને ત્યાર પછી વાયુ સમુચ્ય હવાના દબાણના ઢાળની દિશામાં બીજા પ્રદેશ તરફ પણ ગતિ કરે છે. એટલે આ એના મુખ્ય લક્ષણો છે, કે વાયુ સમુચ્યના એર માસના, બરાબર. હવે જોઈએ આપણે, મેં તમને પશ્ચિમી વિક્ષોભને એક ઉદાહરણ આપ્યું, એ એના અંતર્ગત જ કહી શકાય. જો કેનેડાના હિમાચલ પ્રદેશ મેદાનો, શિયાળામાં સાયબેરિયાનો ઠંડો પ્રદેશ, બરાબર. સાયબેરિયા સૌથી વધારે ઠંડુ હવામાન ધરાવે છે. ઉષ્ણ કટિબંધના વિશાળ મહાસાગરો અને ઉનાળામાં ગરમ સહારાનો રણ પ્રદેશ વગેરે વાયુ સમુચ્યના સ્ત્રોત પ્રદેશ છે, બરાબર. કે જેની જરૂર નથી કે ઠંડી હવા, ગરમ હવા પણ હોય છે, જે એક વાયુ સમુચ્યનો જ ભાગ છે. અને આ સ્ત્રોત પ્રદેશો પર 12 માસ વધુ ગરમી કે વધુ ઠંડી, બરાબર, ને લીધે ગરમ અને ઠંડા વાયુ સમુચ્યો રચાતા હોય છે. ઉદાહરણ તરીકે સહારા રણ પ્રદેશ છે, તો ગરમ વાયુ સમુચ્ય રચાય છે. તેને મુખ્યત્વે કેટલા બે ભાગમાં આપણે વિભાજિત કરીએ છીએ. એક તો ઉષ્ણ કટિબંધી વાયુ સમુચ્ય અને ધ્રુવી વાયુ સમુચ્ય. પૃથ્વી સપાટીના જુદા જુદા ભાગોમાં તૈયાર થતા વાયુ સમુચ્યમાં હવામાનની ઘટનાઓ સતત થતી રહે છે, તે જે તે દેશના હવામાન કે આબોહવા ઉપર આધારિત હોય. હવે એક નવો વર્ડ આવે છે, હવામાન અને આબોહવા. હવામાન એટલે બીજું કઈ નહીં કે રોજબરોજની જે દૈનિક ઘટનાઓ છે, દૈનિક સરેરાશ હોય છે, તો એને હવામાન કહે છે. જ્યારે આબોહવા છે, એ લાંબા ગાળાની ઘટના હોય છે,
બરાબર, જે અંદાજે 30 થી 35 વર્ષની જે પરિસ્થિતિને સરેરાશ લઈને ધ્યાનમાં લેવામાં આવે તો એને આબોહવા કહી છે, જે તે પ્રદેશની આબોહવા. બરાબર, અને હવામાન એટલે વેધર, બરાબર, રોજબરોજ ચેન્જીસ થતા હોય છે એના અંતર્ગત આ સમજાય છે. એટલે એક નવો ટોપિક છે વાતાગ્રહ, જેને ફ્રન્ટ કહેવામાં આવે છે ઇંગ્લિશમાં. હવે કોઈ પણ વાયુ સમુચ્ચયો છે, ગરમ અને ઠંડા અલગ અલગ દિશામાંથી આવતા હોય છે અને એનું મિલન ક્ષેત્ર વાતાગ્રહ રચે છે. જો બે વાયુ સમુચ્ચયોના મિલન ક્ષેત્રને વાતાગ્રહ કહેવામાં આવે છે. બે વાયુ સમુચ્ચયોના મિલન ક્ષેત્રને શું ગણવામાં આવશે? તો કે વાતાગ્રહ. હવે આમાંથી પ્રશ્ન એક્ઝામ પૂછાણો, ઈ પ્રશ્ન શું હતો કે વાતાગ્રહ છે નીચેનામાંથી કેટલો વિસ્તાર ધરાવે છે? આ પ્રશ્ન પૂછાયેલો છે, પહેલી જ લાઈન. અને આ બેઠે બેઠું એક્ઝામમાં ઓપ્શનમાં હતું, વાતાગ્રહ એ હવાનો 5 થી 80 કિલોમીટર જેટલો પહોળો વિસ્તાર ધરાવે છે. આટલા વિસ્તારમાં વાતાગ્રહ રચાતા હોય છે. અને માની લ્યો કે બે વાતાગ્રહ એકબીજામાં સહેલાઈથી ભળી ના જાય, એટલે પરસ્પર શું છે, એક પ્રકારનું એવું આવરણ રચે છે. મીન્સ કે માની લ્યો, જોઈએ આપણે, જ્યારે બે ભિન્ન તાપમાન, ભેજ અને અન્ય ભૌતિક લક્ષણો વાળા વાયુ સમુચ્ચયો એકબીજાની પાસે આવે છે, ત્યારે એકબીજામાં સહેલાઈથી ભળી નથી જતા, પરંતુ પરસ્પર જ્યાં મળે છે ત્યાં બંનેને જુદી પાડતી એક સપાટી તૈયાર થાય છે, જેને આપણે શું નામ આપેલું છે? વાતાગ્રહ. એનો વિસ્તાર આપણે જોઈ ગયા. અને વાતાગ્રહની ઢાળવાળી સપાટી પરની ગરમ વાયુ સમુચ્ચયની હવા ઠંડા વાયુ સમુચ્ચયની ઉપર વાતાવરણમાં ધકેલાય છે. બરાબર, તો એક પેલી ફિગર છે એ જુઓ તમે ખાસ કરીને. વાતાગ્રહની દિશા, ગરમ વાતાગ્રહ અને ગરમ હવા ઉપર ચડે છે, અને વાતાગ્રહ પાસે હવાનું દબાણ ઘટી જાય છે, જેથી તોફાની હવામાનનો વિસ્તાર રચાય છે. અને પૃથ્વી સપાટી પરના ચક્રવાતો વાતાગ્રહના વિસ્તારમાં જ ઉદ્ભવે છે. મીન્સ કે બે પ્રકારના વાતાગ્રહ છે, એકબીજા સાથે કોમ્બિનેટ કરે, સહેલાઈથી ભળી ના જાય એટલે શું કરે, એક પ્રકારનું ચક્રવાત વંટોળ ઊભું કરે છે. અને આમ પ્રદેશોના હવામાન અને આબોહવાના નિર્ધારણમાં વાતાગ્રહનું ઘણું મહત્વ રચાય છે. હવે જો ઠંડો વાતાગ્રહ છે એનો સ્લોપ છે ટૂંકમાં ગોળાકાર ભાગમાં. બરાબર, અહીં જો ઠંડી હવા ઉપર ચડે છે, અને આ વાતાગ્રહની દિશા. એટલે વાતાગ્રહના પ્રકાર. વાતાગ્રહના જોવા જઈએ તો આમ 3 પ્રકાર છે, પણ આ ટેક્સ્ટ બુકમાં 2 પ્રકાર દર્શાવ્યા છે. જે જીપીએસસી ની એક્ઝામમાં ત્રીજો પ્રકાર પૂછાણો એ હું તમને જણાવું. વાતાવરણ કેટલા? 2 પ્રકાર. ઉષ્ણ એટલે ગરમ વાતાગ્રહ, અને શીત અથવા ઠંડો વાતાગ્રહ. ત્રીજો વાતાગ્રહ છે એ આ બંનેનું મિશ્રણ છે, જે એક્ઝામમાં પૂછાઈ ગયું. હવે નીચેના માંથી શું કીધું હતું એક્ઝામમાં જીપીએસસી કે ગરમ વાતાગ્રહ અને ઠંડો વાતાગ્રહ જ્યાં મિલન ક્ષેત્ર ભેગા થાય છે, તો એને શું કહેવામાં આવે? તો એને ઓક્લુડેડ વાતાગ્રહ કહેવામાં આવે છે. બરાબર, ઓક્લુડેડ ફ્રન્ટ, ઓક્લુડેડ ખાસ કરીને તમે એક નોંધ કરી લેજો, જે આ ટેક્સ્ટ બુકમાં નથી આપેલું. તો વાતાગ્રહના મુખ્ય 2 પ્રકાર, ગરમ અને શીત. એટલે ઉષ્ણ વાતાગ્રહની સપાટી ધીમા ઢાળવાળી હોય છે, જે આપણે પેલું ફિગર જોઈ હતી એ. ત્યારે શીત વાતાગ્રહની સપાટી કેવી? ગોળાકાર. ખાસ યાદ રાખજો, એક્ઝામમાં પૂછવું હોય તો સિમ્પલ પ્રશ્ન પૂછી શકે કે ઠંડો વાતાગ્રહ છે એની સપાટી કેવા પ્રકારની રચાય છે? તો કે ગોળાકાર. ત્યારે ઉષ્ણ વાતાગ્રહની ધીમા ઢાળવાળી હોય છે. હવે આના આધારે શું છે, ચક્રવાતો રચાતા હોય છે. હવે ચક્રવાત, આ બધી વસ્તુ થોડીક વાંચતા રહેજો તમે લોકો. ચક્રવાત, સાયક્લોન કઈ રીતે રચાય છે? હવે આપણે સર હા બોલો બોલો. સર એકવાર એર માસ ની ડેફિનેશન રિપીટ કરો ને. ઓકે, એર માસ એટલે શું? વાયુ સમુચ્ચય. બરાબર, વાયુ સમુચ્ચય હજી ક્લિયર નથી થયો. વાયુ સમુચ્ચય એટલે બીજું કાંઈ નહીં, એક પ્રકારનો વાયુમંડળનો એક વિશાળ ભાગ. વાયુ સમુચ્ચય કાંઈ નથી, વાયુમંડળ. બરાબર, એક વિશાળ ભાગ છે કે જેમાં તાપમાન, ભેજ વગેરે જેવી વિષમતાઓનો સમાવેશ થયેલો હોય છે. એટલે એક પ્રકારનું શું થયું, વાયુનો જથ્થો વિશાળ. બરાબર, વિશાળ વાયુનો જથ્થાને શું છે? વાયુ સમુચ્ચય કહેવામાં આવે છે. માની લ્યો કે હવે પેલા તો હું જીપીએસસી માં પ્રશ્ન પૂછાતા ટૂંકા, પણ એવા નથી પૂછાતા. હવે તો 10-10 માર્ક ના એવા પ્રશ્ન મેન્સ એક્ઝામ ની વાત કરીએ તો એવા પૂછાય છે. બરાબર, યસ. ઓકે, ચાલો હવે ચક્રવાત જોઈ લઈએ. સાયક્લોન, જે આપણે કાલે વાત કરી હતી, એક નિવાર સાયક્લોન અને બુરેલવી. હવે મને એમ કહ્યું હતું કે નિવાર સાયક્લોન જે આવી ગયું ઉષ્ણકટિબંધી, બરાબર, એ કયા દેશનું નામકરણ કર્યું હતું? મેં કઈ કાલે જ કીધું તમને લોકોને. ઈરાન. સરસ સરસ. અને જે હમણાં આવ્યું બુરેલવી,
3 ડિસેમ્બર. ઈક્યુ એનું નામ કોણ કોણ કરેલું છે? માલદીવ. સરસ સરસ, વેરી ગુડ, માલદીવ. ઓકે, સરસ. આવી રીતે એ વસ્તુ યાદ રાખતા રહેજો. ચક્રવાત, જ્યારે ભિન્ન ભિન્ન તાપમાન ધરાવતા બે વાયુ પ્રવાહો સામસામે આવે છે એટલે સહેલાઈથી ભળી નથી જતા, એટલે શું કરે છે? એકબીજામાં પ્રવેશ કરવાની કોશિશ કરશે. જો પેલી ફિગર જુઓ કે જેમાં શું લખ્યું છે? ગરમ હવા અને આ બાજુથી જુઓ રાઈટ હેન્ડ સાઈડ થી ઠંડી હવા એકબીજામાં શું કરશે? હળવાની કોશિશ કરશે, એટલે એક પ્રકારનું હવાનું કેવું હલકું દબાણ રચાશે. બરાબર, એટલે જ્યાં સ્પર્શ સપાટી આવશે એટલે એકબીજા હવા ધીમે ધીમે કરતી ઊંચે ચડે છે. અને બીજો ટાઈપ આપ્યો છે જો એમાં ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ, બે બીજી ફિગર છે. એક ઉત્તર ગોળાર્ધમાં રચાતા ચક્રવાતો અને બીજી છે દક્ષિણ ગોળાર્ધમાં રચાતા ચક્રવાતો. હવે તમારે એક યાદ રાખવાનું, એક્ઝામમાં પ્રશ્ન પૂછાય છે કે ઉત્તર ગોળાર્ધમાં જે ચક્રવાતો રચાય છે સાયક્લોન, બરાબર, એની દિશા કેવી હોય છે? તો એન્ટી ક્લોકવાઇઝ હોય છે. ઘડિયાળના કાંટાની કેવી? તો કે વિરુદ્ધ દિશામાં. જ્યારે દક્ષિણ ગોળાર્ધમાં રચાતા ચક્રવાતો છે એ ઘડિયાળના કાંટાની દિશામાં, એટલે કે બરાબર ક્લોકવાઇઝ છે. એટલે ખાસ યાદ રાખજો કે આ જો કેન્દ્રમાં હલકું દબાણ છે, ભારેથી હલકા દબાણ તરફ શું છે? હવાઓ ગતિ કરે છે, એટલા માટે એક વંટોળ ઉભું થાય છે, ચક્રવાત રચાય છે. અને જો કેન્દ્રમાં લખ્યું 994 MB. MB એટલે ખબર છે? મિલી બાર. આપણે જે જોયું હતું ને આગળ, એટલે ખાસ યાદ રાખજો. વળી પછી પૂછતા નહીં કે આમાં શું મિલી બારમાં રચાય છે. ઓકે, એકબીજા સાથે શું છે? પરસ્પર અથડાય છે અને તેમના મિલન સ્પર્શ સપાટી પાસે હવાનું દબાણ એકદમ ઘટી જાય છે. અને આ વિસ્તારના ચક્રવાતના ઉદ્ભવની શું થાય છે? શરૂઆત થાય છે. અને ચક્રવાતના કેન્દ્રમાં હવાનું કેવું દબાણ જોવા મળે છે? તો કે હલકું દબાણ જોવા મળે છે. ખાસ યાદ રાખો, એક્ઝામમાં પ્રશ્ન પૂછાયેલો છે. ચક્રવાતના કેન્દ્રમાં હવાનું દબાણ કેવું હોય છે? ચોખ્ખું હોય છે, ભારે હોય છે, હલકું હોય છે, કે નીચેનામાંથી એક પણ નહીં? એટલે હલકું દબાણ યાદ રાખજો. કેન્દ્રથી દૂર જતા દબાણ ભારે થતું જાય છે અને પૃથ્વીની ધરીભ્રમણ ગતિના લીધે પવનો મધ્યના હલકા દબાણ તરફ ઘસી આવીને ચક્રાઓ લઈને જમીન સપાટી ઉપરથી ઊંચે ચડે. એટલે તમને ખબર છે હવાનો પવનનો નિયમ શું છે? ભારે દબાણથી હલકા દબાણ તરફ ગતિ કરવી, બરાબર? તો એ ચક્રવાતમાં પણ આ એક નિયમ પણ લાગુ પડે છે. જો પૃથ્વી ધરીભ્રમણની ગતિને લીધે પવનો મધ્યના હલકા દબાણ તરફ ગતિ કરે છે, બરાબર? તો એ નિયમ પણ આમાં લાગુ પડ્યો. અને ચક્રવાતમાં પવનોની ગતિ, જો ચક્રવાતમાં પવનોની ગતિ હમણાં મેં તમને કીધું, ઉત્તર ગોળાર્ધમાં ઘડિયાળના કાંટાની કેવી દિશામાં? વિરુદ્ધ દિશામાં. અને દક્ષિણ ગોળાર્ધમાં ઘડિયાળના કાંટાની દિશામાં, ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ફરતા હોય છે. બરાબર, એટલે જો તમે આ ધોરણ 11 ની ટેક્સ્ટ બુક કરી લીધી હોય તો બીજા કઈ મટીરિયલ કરવાની જરૂર નથી. જે વાંચો એ રિવિઝન પણ કરતા રહેજો, બરાબર. હવે જો ત્યાર પછી અમુક ઉદાહરણો આપેલા છે. ચક્રવાત યુરોપ અને અમેરિકા ખંડના હવામાનના મોટા ફેરફાર રચે છે. તે જાનમાલને ઘણું બધું નુકસાન કરે છે અને વિશ્વમાં સૌથી વિનાશક ચક્રવાત છે કયા ખંડમાં ફૂંકાતા હોય? તો એ ખંડનું આપણે નામ યાદ રાખશી, તો કે એન્ટાર્કટિકા ખંડ. ખાસ યાદ રાખજો, ઠંડો ખંડ છે. ભારતમાં કોઈક વાર આવા તોફાની ચક્રવાતો સમુદ્ર પરથી ભેજ લઈને આવે છે ત્યારે વરસાદ આપે છે. ઉદાહરણ તરીકે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે, પછી હમણાં તમને ખબર હોય તો નિવાર ચક્રવાત છે, અને બુરેલવી, બરાબર. હમણાં તમિલનાડુ અને કેરળના દરિયા કિનારે ઘણો વરસાદ આવ્યો, બરાબર. તો આ એનું ઉદાહરણ છે. તેમજ સમુદ્ર કિનારાની પાસેના વિસ્તારોમાં ભારે તારાજી સર્જે, ઉદાહરણ તરીકે આંધ્રપ્રદેશમાં નિવારે સર્જેલી. પછી આમાં એક બે ઉદાહરણ આપ્યા છે, પણ થોડાક ઉદાહરણ જૂના છે એટલે એ આપણે જોવા નથી. ચક્રવાત વિશ્વના દેશોમાં જુદા જુદા નામથી ઓળખાય છે, જે આપણે ગઈકાલે જોઈ ગયા છીએ. તેમ છતાં એકવાર રિપીટ કરી લઈ કે વેસ્ટ ઇન્ડિઝ અને મેક્સિકોના અખાતમાં જે ચક્રવાત રચાય છે જેને હરિકેન ગણવામાં આવે છે. હરિકેન. જાપાન અને ફિલિપાઇન્સમાં, બરાબર, એને ટાઇફૂન કહેવામાં આવે છે. ઘણી વાર એક્ઝામ પૂછાઈ ગયું ક્લાસ સુપર ક્લાસ 3 ની એક્ઝામમાં. જાપાનમાં રચાતા ચક્રવાત ક્યાં નામે ઓળખવાનો? તો કે ટાઇફૂન, જેને યુએસઓમાં ટોર્નેડો કહેવામાં આવે છે. ઓસ્ટ્રેલિયામાં આ પૂછાઈ ગયેલું છે ઘણી વખતે, વિલી વિલીસ, બરાબર. કાલે બીજા ટોપિકમાં આપણે ચર્ચા કરી હતી, બરાબર. ઓલું ઇંગ્લિશ પીડીએફ બતાવી હતી, એમાં બેઠા બેઠું હતું, બરાબર. ખાસ યાદ રાખજો, વેસ્ટ ઇન્ડિઝ મેક્સિકોના અખાતમાં હરિકેન, જાપાન અને ફિલિપાઇન્સમાં ટાઇફૂન, બરાબર. અને યુએસએમાં ટોર્નેડો, ઓસ્ટ્રેલિયામાં વિલી વિલીસ. તો આ શું થયા? ચક્રવાત. ખાલી ચક્રવાત, પ્રતિ ચક્રવાત જે એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં, બરાબર, એન્ટી સાયક્લોન જેને કહેવામાં. પ્રતિ ચક્રવાતમાં મધ્યમાં ભારે દબાણ હોય છે, પ્લાનથી ઊંધું. ચક્રવાતમાં મધ્યમાં કેવું દબાણ હોય છે? તો કે હલકું દબાણ. કદાચ જો એક્ઝામમાં ફેરવીને પ્રશ્ન પૂછવો હોય તો પૂછી શકે, પ્રતિ ચક્રવાત એન્ટી સાયક્લોનમાં
બરાબર. એના કેન્દ્રમાં દબાણ કેવું હોય છે તો કે ભારે, અને તેની આસપાસ વિસ્તારમાં દબાણ કેવું હોય છે તો કે હલકું. અને પવનો મધ્યના ભારે દબાણમાંથી બહારના હલકા દબાણ તરફ આવે છે અને પવનની ગતિ ઘણી ઓછી થઈ જાય છે. તેથી પ્રતિચક્રવાત તોફાની હોતા નથી, કારણ કે જ્યારે રચાય ત્યારે એની પાછળ વિખાવાની શરૂઆત થઈ જતી હોય છે. બરાબર. તો આ બે ફિગર આપેલી છે એમની, ઉત્તર ગોળાર્ધમાં અને દક્ષિણ ગોળાર્ધમાં. પ્રતિચક્રવાતમાં પવનોની ઘૂમવાની ગતિ ઉત્તર ગોળાર્ધમાં કાંટાની ફરવાની દિશામાં, મીન્સ કે ઉત્તર ગોળાર્ધમાં ક્લોકવાઇઝ અને દક્ષિણ ગોળાર્ધમાં એન્ટી ક્લોકવાઇઝ, આનાથી ઊંધું. એટલે બે એક યાદ રાખશો એટલે બીજી એની વિષમતા ઓટોમેટિક યાદ રહી જશે, પણ એનું એકદમ ઊંધું. પ્રતિચક્રવાતમાં પવનની નીચે ઉપરથી નીચે ઉતરે છે. તમને ખબર હોય તો ચક્રવાતમાં પવન ક્યારે નીચેથી ઉપર ચડે છે, જ્યારે પ્રતિચક્રવાતમાં ઉપરથી નીચે ઉતરે છે. તેથી તાપમાનમાં વધારો થાય છે. પરિણામે આ પવનો વરસાદ આપી શકતા નથી, પરંતુ પ્રતિચક્રવાત સમુદ્ર ઉપર થઈને પસાર થાય છે ત્યારે થોડીક વરસાદ આપે છે, થોડીક વૃષ્ટિ કરે છે. તો આ શું થયું આપણું એન્ટી સાયક્લોન પ્રતિચક્રવાત. બરાબર. આ સિમ્પલ બેઝિક ફંડા આપેલા છે. હજી જીપીએસસી કે કોઈ પણ તમે એક્ઝામ આપતા હોય, બરાબર, બેઝિક બેઝિક જ યાદ રાખવાનું છે આપણે, વધારે યાદ ના રહે કાંઈ નહીં. હાલ આ જોઈ લીધું છે આપણે, અયન વૃત્તિ ગુરુત્વાકર્ષણ કે અશ્વ અક્ષાંશ, બરાબર, ત્યાં આવેલું હોય છે. ઘોડાને સમુદ્રમાંથી નીચે ફેંકી દેતા, હોર્સ લેટિટ્યુડ. કોરિલિસિસ બળ જોઈ લીધું આપણે. ઓકે, આ એક ફિગર હતી, મેં ગ્રુપમાં પણ શેર કરેલી છે. તેમ છતાં પણ એકવાર પેલી લિસ્ટ યાદ રાખી લેજો, કારણ કે 2020માં જેટલા જે વાવાઝોડા આવેલા છે એ ખાસ કરીને પૂછાવા યોગ્ય છે. એટલે આજે પવનનો ટોપિક છે એ પૂરો થાય છે. હું તમને બીજા એક ટોપિકની ચર્ચા કરી છે અત્યારે. ચાલો, આ ટોપિકમાં કોઈને કઈ પ્રશ્ન જેવું હોય તો મને પૂછી શકો છો અત્યારે. નહીં સર, બટ સર આમાં જીપીએસસીમાં મેઇન્સમાં એવું પૂછાઈ શકે કે ચક્રવાત છે અથવા તો પ્રતિચક્રવાત છે એનાથી થતા ફાયદા અથવા નુકસાન જણાવો. હા, એ તો પૂછી શકે, પણ એ કન્ડિશન કેવી હોય છે? વિકલ્પ આપેલા હશે તમને, 1 2 3 4. તમે આના બેઝિક નહીં નહીં ફંડ, સર, મેઇન્સમાં હા પૂછી મેથ્સમાં, શકો. હા મેથ્સમાં પ્રશ્ન પૂછ્યો હોય તો 10 માર્કમાં કઈ રીતે પૂછ્યો એ તમને સમજાવું. કે માની લ્યો કે મેથ્સમાં તમને આ પ્રશ્ન પૂછાણો, એમ પૂછશે કે ચક્રવાત અને પ્રતિચક્રવાતના તફાવત જણાવો. તો તમારે તફાવત જણાવવાનો 10 માર્કમાં પૂછ્યું હોય તો એટલે એટલીસ્ટ તમને 7 થી 8 પોઈન્ટ આવડવા જોઈએ. એવું જરૂર નથી કે 10 માર્કનો પ્રશ્ન પૂછ્યો એટલે 10 પોઈન્ટ લખવા, બરાબર. ને જો એમાં માની લ્યો કે તમારે મેન્સની તૈયારી કરતા હોય તો કે પેલા પ્રિલી પાસ થવી જરૂરી છે, પણ એના માટે માની લ્યો કે તમને ફિગર આવડતો હોય તો ફિગર ડ્રો કરી શકો છો. એક પોઝિટિવ પોઈન્ટ છે. આ બધી ચર્ચાઓ ક્યારે કે પેલા તો પ્રિલિમિનરી પાસ થવી છે. રેડી. હવે એક સ્ક્રીન શેર કરી છે, દેખાય છે હું તમને? યસ સર. ઓકે. હવે એક નાનો ટોપિક પાછો સામાન્ય ભૂગોળનો ટોપિક લેતા જાય, કારણ કે બે ભૂગોળ આપણે પેરેલલી કરતા જશે. જો આ જે મેં લીધું છે ઈ ભારતની ભૂગોળ મજીદ હુસેન નામના એક ઓથર છે, બરાબર. અને આ બુક છે યુપીએસસી અને ઓલ ઇન્ડિયા લેવલે ફોલો થાય છે. મોટા ભાગે જે ડેટા છે આનો, એટલે એ બધા ફોલો કરે છે, એક્ઝામિનર પણ ફોલો કરતા હોય છે. તો આપણે એ બુકમાંથી બાયોસ્ફિયર રિઝર્વ જોઈએ છે આપણે ત્યાં. ભારતમાં કેટલા છે બાયોસ્ફિયર? 18 બાયોસ્ફિયર રિઝર્વ છે કે જે પ્રોટેક્ટેડ એરિયા છે, કે જેમાં કોઈ પણ પ્રકારની દખલગીરી, કઈ પણ પ્રકારના જે અમુક પ્રકારના સંશોધન છે એ સંશોધન સિવાય બીજું કઈ વસ્તુ થતી નથી. એટલે એ જગ્યાને શું કરેલું છે ભારત સરકારે એક પ્રોટેક્ટેડ ઝોનમાં મૂકેલી છે. તો એ જોઈ લઈએ આપણે. બાયોસ્ફિયર રિઝર્વ, એનો એરિયા શું છે, કયા સ્ટેટમાં છે અને એમાં શું વિશેષતાઓ છે. તો પેલી ભારતનો સૌપ્રથમ બાયોસ્ફિયર રિઝર્વ જે આવ્યો હતો ઈ છે નીલગિરી બાયોસ્ફિયર રિઝર્વ, જે ક્યાં આવેલો છે તમને ખ્યાલ જ છે કે 1986માં એની સ્થાપના થઈ છે. એનો વિસ્તાર જો 5520 સ્ક્વેર કિલોમીટર છે અને 3 રાજ્યો વચ્ચે ફેલાયેલો છે. એટલે જોવા જાય તો આનો વિસ્તાર છે પશ્ચિમ ઘાટમાં છે, તમિલનાડુ, કેરળ અને કર્ણાટકમાં. પછી આ એના શું છે, એમાં ક્યાં ક્યાં વસ્તાઓ શું કહેવાય કે પ્રાણીઓ ક્યાં ક્યાં છે, તો કે નીલગિરી તાહાર, લાયન ટેલ મકાકુ, મીન્સ કે એક પ્રકાર મંકીની જાત છે.
ત્યાર પછી બીજું છે નંદા દેવી, ઉત્તરાખંડમાં આવેલું છે, 6407 સ્ક્વેર કિલોમીટર ધરાવે છે, 1988માં, બરાબર, એની સ્થાપના થયેલી છે. આ શું કામ કરાવું છું? કારણ કે ઘણી વખતે એક્ઝામમાં જોડકા સ્વરૂપે પૂછાયેલા છે કે માની લો કે આ બાજુ બાયોસ્ફિયર રિઝર્વ આપ્યું, આ બાજુ એનું સ્ટેટ આપ્યું હોય છે, અથવા ઘણી વખતે એવી રીતે પણ પૂછાયેલા છે નીચે આપેલા બાયોસ્ફિયર રિઝર્વ ને તેના એરિયા પ્રમાણે, વિસ્તાર પ્રમાણે ઉત્તરતાથી ચડતા ક્રમમાં ગોઠવો, તો ઈ પણ પૂછી શકાય. ઈ અઘરો પ્રશ્ન થઈ જાય, બરાબર. ક્લાસ 3 માં, સુપર ક્લાસ 3 માં પ્રશ્ન પૂછાતો હોય તો ખાલી જોડકા પૂછે છે કે આ રાજ્યમાં આવેલું છે, પણ અઘરો કરવો હોય પ્રશ્ન તો એનો એરિયા પૂછી શકે. નોકરેક એવું છે મેઘાલયમાં, ઘણી વાર એક્ઝામમાં પ્રશ્ન પૂછાયેલો છે. નોકરેક 820 સ્ક્વેર કિલોમીટર, 1988માં સ્થાપના થયેલી છે. રેડ પાંડા ત્યાં જોવા મળે છે. માનસ નેશનલ પાર્ક છે, અને માનસ શું છે? બાયોસ્ફિયર રિઝર્વ, જે આસામમાં આવેલું છે. બે નો વિસ્તાર અલગ અલગ છે. 820 સ્ક્વેર કિલોમીટર, સોરી 2837 છે, બરાબર, અને 1989માં એની સ્થાપના થયેલી છે. સુંદરવન, જે પશ્ચિમ બંગાળમાં આવેલું છે, 9630 સ્ક્વેર કિલોમીટર, 1989માં રોયલ બેંગલ ટાઈગર માટે જાણીતું છે સુંદરવન. નંબર 6, ગલ્ફ ઓફ મન્નારનો અખાત, તમિલનાડુના દરિયા કિનારે આવેલું છે. તમને ખબર હોય તો આની એક બીજી વિશેષતા છે, ઘણી વખતે PSI ની એક્ઝામમાં પ્રશ્ન પૂછાયેલો છે, બરાબર. મન્નારના અખાતમાં નીચેનામાંથી કયા પ્રાણી કયો જળચર જીવ જોવા મળે છે? તો ડુગોંગ, અને ડુગોંગ એક દરિયાઈ ગાય છે, બરાબર. એકવાર સાવ એવો પ્રશ્ન હોય, ડુગોંગ શું છે? દરિયાઈ ગાય. 10,500 સ્ક્વેર કિલોમીટર છે, 1989માં એની સ્થાપના થયેલી છે. ત્યાર પછી ગ્રેટ નિકોબાર, જે આંદમાન નિકોબાર દ્વીપ સમૂહ આવેલું છે, 885 સ્ક્વેર કિલોમીટર જેટલી એની એરિયા છે, 1989. સિમિલીપાલ, આ પ્રશ્ન એક્ઝામમાં એમને પૂછાયેલું છે જોડકા સ્વરૂપમાં, ઓડિશામાં આવેલું છે, 1994માં સ્થાપના થયેલી છે, અને 5569 જેટલો એનો એરિયા છે. ત્યાર પછી અરુણાચલ પ્રદેશમાં ડિબ્રુ સેખોવા અને દિહાંગ દિબાંગ, આ બે ક્ષેત્રો આવેલા છે જે બાયોસ્ફિયર રિઝર્વ તરીકે શું છે? નોમિનેટ કરેલા છે. ત્યાર પછી પંચમળી, મધ્યપ્રદેશ, ફરવાનું સ્થળ છે, બરાબર. પંચમળી પ્રોટેક્ટેડ ઝોન છે, 1999માં સ્થાપના થયેલી છે. ત્યાર પછી ખાંગચેનબેંગચોંગા, બરાબર, જે સિક્કિમમાં, જે કંચનજંગા તરીકે ઓળખાય છે. મેં તમને કીધું હતું ખાંગચેનગેન્ગપા, બરાબર. આ 2000ની સાલમાં. ત્યાર પછી કેરળનું નંબર 13 છે અગસ્ત્ય મલાઈ. અગસ્ત્ય મલાઈની જે પહાડીઓ છે એમાંનો અમુક ભાગ અગસ્ત્ય મલાઈ. ત્યાર પછી નંબર 14 મધ્યપ્રદેશમાં છે અચાન કમાર અમર કંટક, બરાબર. અચાન કમાર અમરકંટક એ વિસ્તાર છે. અમરકંટક પહાડી છે, અને તમને ખબર તો નર્મદા નદી નું મૂળ સ્થાન પણ ત્યાં છે, અમરકંટક. નંબર 15 કચ્છ, જે ગુજરાતમાં આવેલું છે, અને ભારતમાં સૌથી વધારે વિસ્તાર ધરાવતું કોઈ પણ બાયોસ્ફિયર રિઝર્વ હોય તો એ છે કચ્છ. 12,454 સ્ક્વેર કિલોમીટર એનો એરિયા છે. 2008માં એની સ્થાપના થયેલી છે. ખાસ કરીને ગુજરાતનું છે એટલા માટે એનું તમારે સ્થાપના વર્ષ પણ યાદ રાખવું, બરાબર. અને શેના માટે જાણીતું છે? કુડખર માટે, ઇન્ડિયન વાઇલ્ડ એસ, બરાબર, કુડખર માટે. ત્યાર પછી કોલ્ડ ડેઝર્ટ, બરાબર, લાહોલ સ્પીતિ અને લદ્દાખ માં આવેલું છે. ત્યાર પછી સાંચાલામાં આંધ્રપ્રદેશમાં આવેલું છે, અને છેલ્લું 18 પન્ના નેશનલ પાર્ક પણ છે, મધ્યપ્રદેશમાં આવેલું, બરાબર. ગુજરાતનું માત્ર એક જ છે, કચ્છ. સૌથી વધારે વિસ્તાર ધરાવતું હોય તો કચ્છ છે. સૌથી ઓછો વિસ્તાર ધરાવતું હોય કોઈ પણ તો ઈ છે ડિબ્રુ સેખોવા, જે અરુણાચલ પ્રદેશમાં આવેલું છે. નંબર 9, 765, બરાબર. સૌથી ઓછો વિસ્તાર ધરાવતું અરુણાચલ પ્રદેશનું ડિબ્રુ સેખોવા, ત્યારે સૌથી વધારે વિસ્તાર ધરાવતું ગુજરાતનું કચ્છ. એનો મેપ જોઈ લઈએ આપણે. મેપ આપણે લીધેલો છે બરાબર, દેખાય છે મેપ બધાને? ઓકે. હા સર. ઓકે. તો ઘણી વખતે જો એવું નથી કે કઈ રીતે તમને ખાલી જોડકા પૂછી શકે,
આમાંથી ઘણી રીતે એક્ઝામમાં પ્રશ્નો અગ્રગર્ભ કરી છે. ઉદાહરણ તરીકે હું તમને એમ કહું, હું તમને ચાર નામ આપું છું. પન્ના, પછી સિમિલીપાલ, તો યાદ રાખજો પન્ના, સિમિલીપાલ, ત્યાર પછી કચ્છ અને નોકરેક. યાદ રહી ગયા? પન્ના, સિમિલીપાલ, કચ્છ અને નોકરેક. હવે મારો પ્રશ્ન જો કેવું બનાવું છું કે નીચે આપેલા બાયોસ્ફિયર રિઝર્વને, બરાબર, નીચે આપેલા બાયોસ્ફિયર રિઝર્વને પશ્ચિમથી પૂર્વ ક્રમમાં ગોઠવો. પશ્ચિમથી લઈને પૂર્વ ક્રમમાં, જે પશ્ચિમ આપેલા છે એને પેલા ગોઠવાનો અને પૂર્વમાં જતા જાય એ રીતે ગોઠવવાનું. તો પેલા કયું આવશે? તો કે કચ્છ પેલા નંબરે આવશે. નંબર 2 તો કે પન્ના, નંબર 3 તો કે સિમિલીપાલ અને નંબર 4 નોકરેક. તો આવી રીતે પણ પ્રશ્ન એક્ઝામમાં પૂછાય છે, બરાબર. એટલે આવી રીતે પણ તમારે પ્રશ્નો યાદ રાખવાના. અને દક્ષિણ ભારતમાં, બરાબર, ગલ્ફ ઓફ મન્નાર, અગત્ય મલાઈ, નીલગિરી અને શેષાંચલા. આ 4 દક્ષિણ ભારતમાં. અને પૂર્વ ભારતમાં જોઈએ તો ડિબ્રુ સેખવા મેં કીધું સૌથી ઓછો વિસ્તાર ધરાવે છે. અને દિહાંગ દિબાંગ જે અરુણાચલ પ્રદેશમાં આવેલા છે. અને માનસ, બરાબર, અને નોકરેક. એટલે આ પૂર્વ ભારત મીન્સ કે 7 સિસ્ટરમાં આવેલા છે. કેટલા? 4. દિહાંગ દિબાંગ, ડિબ્રુ સેખોવા, માનસ અને નોકરેક. નોકરેક આવેલું છે ક્યાં? તો કે મેઘાલયમાં. માનસ આસામમાં, બરાબર. એટલે એટલી વસ્તુઓ છે, જોઈ જાવજો એકવાર મેપ. જો કોઈ પણ વસ્તુ છે, જો તમે જીઓગ્રાફી ભૂગોળ શીખતા હોય તો બને એટલું મેપ નું પ્રેક્ટિસ વધારે કરવાની, બરાબર. એ આપણને ખબર હોય છે કયું રાજ્ય ક્યાં આવેલું છે. હું તમને એમ કહું કે પન્ના તો ખબર જ છે ક્યાં? મધ્યપ્રદેશમાં. નંદા દેવી કીધું ઉત્તરાખંડમાં જ આવશે. એકવાર ચાલો લિસ્ટ રીફર કરી લાવી આખું. ચાલો એકવાર જોઈ જાઓ. અત્યારે વસ્તુ શું જોવાની છે? નામ, રાજ્ય અને વિસ્તાર અને વર્ષ એનું. બસ આ યાદ ના રહે તો ચાલશે અત્યારે. હેલો સર. હા બોલો. સર, યુનેસ્કોની સાઇટમાં જે બાયોસ્ફિયર રિઝર્વ બતાવે છે અલગ હોય છે? નહીં, એ આ યુનેસ્કો જે માન્યતા આપેલી છે એ જ છે બધા 18. તો સર ઓકે સર. ઉદાહરણ તરીકે હું તમને એક બીજી વસ્તુ કહું કે યુનેસ્કો તમને ખબર તો વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરે છે, બરાબર. તો વર્લ્ડ જો કે આપણે અત્યારે વારસો ને એવું કઈ નથી લેતા, પણ એક ટોપિક યાદ તમે કરાવ્યો છે તો એ પણ થોડુંક તરીકે તમને જણાવું કે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરે છે. હવે એક એક્ઝામમાં પ્રશ્ન પૂછાઈ ગયો તો 2019 ની કા 18 ની, કઈ ખ્યાલ નથી મને. એમાં શું કીધું હતું કે ભારતમાંથી યુનેસ્કો એ વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરેલી છે એવી ટોટલ કેટલી સાઇટ આવેલી છે? તો આન્સર છે, હું ઓપ્શન આપું તમને, 34, 35 કે 36. તો આન્સર 36 આવતો હતો. પણ હાલમાં છે એ સાઇટ વધી ગઈ છે. હાલમાં ખબર છે કોઈને કે ભારતમાં યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં માન્યતા ધરાવતી કેટલી સાઇટો છે? યુનેસ્કો 11 સર. કેટલી? 41. 41. હા 41. છેલ્લી કઈ છે? મધ્યપ્રદેશનો કોઈ નેશનલ પાર્ક છે? તમે હજી સમજ્યા નથી. જયપુર સિટી. જયપુર સિટી. ઓકે, એને પછી આવ્યું કઈ કે નથી? બરાબર છે, જયપુર સિટી જ છે. છેલ્લે જયપુર સિટીને શું છે માન્યતા મળેલી છે. એની પહેલા તમને ખબર હોય તો મુંબઈની આર્ટ ડેકો બિલ્ડિંગ અને એની પહેલા અમદાવાદ સિટી. રેડી? કાંઈ વાંધો, હું તમને આ લિસ્ટ બતાવી દઈશ, કઈ કન્ફ્યુઝન ના થવું જોઈએ આપણું. આ તમને લિસ્ટ બતાવી દઈશ. ચાલો પેલા આ એક લિસ્ટ જોઈ લ્યો. ફટાફટ જોઈ લ્યો, પછી આપણે આગળ વધીએ.
ચાલો થઈ ગયું. ઓકે ચાલો. ઓકે સરસ. ચાલો ત્યાર પછી નેશનલ પાર્ક જોવા જઈએ તો ભારતમાં ઘણા બધા નેશનલ પાર્ક છે, 107 જેવા. એમાંથી થોડાક નેશનલ પાર્ક વિશે આપણે થોડી ચર્ચા કરી લઈએ. ત્યારે તમે લોકો તમારું એક જો હોમવર્ક તમને આપું છું, એક ભારતનો બ્લેન્ક મેપ લેવાનો. એ બ્લેન્ક મેપમાં જેટલા હું તમને લિસ્ટ ઓફ નેશનલ પાર્ક કહું છું અત્યારે બધા નાના અક્ષરે બધા પુટ કરી દેવાના. જ્યારે પણ તમે મેપ જોવો એટલે ઓટોમેટિક નેશનલ પાર્ક નું લિસ્ટ યાદ આવી જાય. બરોબર, એટલે આ સિમ્પલ ટોપિક છે, એ પણ જોઈ લઈ. બરોબર, આંધ્રપ્રદેશમાં ક્યાં ક્યાં નેશનલ પાર્ક આવેલા છે? પાપીકોંડા નેશનલ પાર્ક અને શ્રી વેંકટેશ્વરા નેશનલ પાર્ક. પાપીકોંડા એક્ઝામમાં પૂછાયેલું છે. અરુણાચલ પ્રદેશનું માઉલિંગ નેશનલ પાર્ક અને નામદાફાનું પૂછાયેલું છે, અરુણાચલ પ્રદેશમાં આવેલું. આસામના ઘણીવાર કાઝીરંગા અને માનસ પૂછાઈ જાય છે. હમણાં આપણે જોયું હતું માનસ શું છે, બાયોસ્ફિયર રિઝર્વ છે અને નેશનલ પાર્ક પણ છે. અને કાઝીરંગામાં શું જોવા મળે છે, એની વિશેષતા શું છે? કાઝીરંગા વન હોર્ન રાઇનો. યસ, એક શિંગડા વાળા ગેંડા, એટલે વન હોર્ન રાઇનો. વિશ્વમાં 1/3 જેટલા જે વન હોર્ન રાઇનો છે એ કાઝીરંગા નેશનલ પાર્કમાં જોવા મળે છે. ત્યાર પછી ડિબ્રુ સેખોવા નેશનલ પાર્ક, બરાબર, જે અરુણાચલ પ્રદેશ સુધી વિસ્તરેલું છે. ત્યાર પછી નામેરી, પછી ઓરંગ. એટલા નેશનલ પાર્ક ક્યાં આવેલા છે? તો કે આસામમાં. બિહારમાં છે વાલ્મીકી યાદ રાખજો. છત્તીસગઢમાં ઇન્દ્રાવતી અને કંગર વેલી. બરાબર, ઇન્દ્રાવતી ખાસ યાદ રાખજો, ઇન્દ્રાવતી પૂછાયેલું છે. અને ગુરુ ઘાસીદાસ, જેને આપણે સંજય નેશનલ પાર્ક તરીકે ઓળખીએ છીએ. ગોવામાં મોલેમ નેશનલ પાર્ક આવેલું છે, મોલેમ. અને ગુજરાતમાં તમને ખબર છે 4 નેશનલ પાર્ક છે, એ તો બધાને યાદ રહેવા જોઈએ. ગીર નેશનલ પાર્ક, પછી બ્લેકબક એટલે શું થશે? કાળિયાર. બરાબર, કાળિયારનું નેશનલ પાર્ક. બરાબર, કાળિયા. હા. કાળિયા. ત્યાર પછી મરીન નેશનલ પાર્ક, જે ગલ્ફ ઓફ કચ્છમાં આવેલું છે, અને વાંસદા નેશનલ પાર્ક. બરાબર, એટલે આ 4 તો યાદ રહેવા જોઈએ આપણને. હરિયાણામાં કાલેશ્વર અને સુલતાનપુર ઘણી વાર એક્ઝામમાં પૂછાયેલું છે. સુલતાનપુર. હિમાચલ પ્રદેશમાં પીનવેલી યાદ રાખજો, એક્ઝામમાં પૂછાયેલું છે. પીનવેલી. ત્યાર પછી ગ્રેટ હિમાલયન, ઇન્દેર કિલ્લા અને કિરગંગા અને સિમ્બાલવારા. એટલે આ પીનવેલી છે, એકવાર પૂછાયેલું છે એક્ઝામમાં. બાકી ખાલી નામ યાદ રાખજો એકવાર. જમ્મુ કાશ્મીરમાં જે ભારતનું સૌથી વધારે વિસ્તાર ધરાવતું કોઈ પણ નેશનલ પાર્ક હોય તો એ હેમિસ નેશનલ પાર્ક છે. એક્ઝામમાં આ પ્રશ્ન પૂછાયેલો છે. ભારતનો સૌથી વધારે વિસ્તાર ધરાવતું નેશનલ પાર્ક કયું છે? તો કે હેમિસ આવેલું છે ક્યાં? જમ્મુ કાશ્મીરમાં. ત્યાર પછી દચીગામ છે, કિશ્તવાર છે, સલીમ અલી પક્ષીવિદ છે એના નામ ઉપરથી પણ છે, સલીમ અલી નેશનલ પાર્ક. ત્યાર પછી ઝારખંડમાં બેતલા નેશનલ પાર્ક આવેલું છે. ઝારખંડમાં બેતલા. ત્યાર પછી કર્ણાટકનું ઘણી વાર ચર્ચામાં રહેતું હોય છે. આ 2 પ્રશ્ન વારંવાર પૂછાય છે, બાંદીપુર અને બન્નેરઘટ્ટા. ખાસ યાદ રાખજો, બાંદીપુર નેશનલ પાર્ક અને બન્નેરઘટ્ટા, આ 2 ઘણી વાર પૂછાયેલા છે. એના સિવાયના દાંદેલી, નાગરહોલ અને કુદેરમુખ. બરાબર, કુદેરમુખ અને અંશી, આટલા યાદ રાખો. પણ આ 2 છે વારંવાર પૂછાયેલા છે, બંદીપુર અને બન્નેરઘટ્ટા. કેરળમાં પંબદમ સોલા નેશનલ પાર્ક, ઇરાવિકુલ, મથિકેટમ. પછી સાયલેન્ટ વેલી એક્ઝામમાં પ્રશ્ન પૂછાયેલો છે. સાયલેન્ટ વેલી નેશનલ પાર્ક ક્યાં આવેલું છે? તો કે કેરળમાં. પછી પર્વતના શિખર ઉપરથી છે અન્નામોડી નેશનલ પાર્ક અને પેરિયર. ખાસ કરીને આના વિશેષતા પૂછાઈ ગઈ છે. એ પેરિયાર નેશનલ પાર્ક છે, એમાં સૌથી વિશેષતા ધરાવતું પ્રાણી કયું છે? ખ્યાલ છે કોઈ? યસ, હાથી. હાથી. યસ, હાથી. એક્ઝામમાં પ્રશ્ન પૂછે કે પેરિયાર કયા પ્રાણી માટે જાણીતું? કે
હાથી માટે, અને ઈ ક્યાં આવેલું છે તો કેરળ. બરાબર, સરસ. ચાલો ત્યાર પછી મધ્યપ્રદેશનું. મધ્યપ્રદેશમાં સૌથી વધારે ટાઈગર રિઝર્વ આવેલા છે, યાદ રાખજો. એટલે મધ્યપ્રદેશને તમને ખબર તો ટાઈગર સ્ટેટ કહેવામાં આવે છે, બરાબર. એટલે ઓલામનું નામ બાંધાવગઢ નેશનલ પાર્ક આવેલું છે, પેંચ આવેલું છે, કાન્હા નેશનલ પાર્ક ઘણીવાર એક્ઝામમાં પૂછાયેલું છે, કાન્હા. પછી પન્ના નેશનલ પાર્ક ત્યાં છે, હમણાં આપણે વાત કરી. પન્ના શું છે? બાયોસ્ફિયર રિઝર્વ પણ છે. પછી માધવ નેશનલ પાર્ક, મંડલા પ્લાન્ટ ફોસિલ, એટલે ખાલી એક્ઝામમાં ફોસિલ પૂછી શકાય. ફોસિલ નેશનલ પાર્ક ક્યાં આવેલું છે? મધ્યપ્રદેશ. પેંચ નેશનલ પાર્ક પણ આવેલું છે, સંજય નેશનલ પાર્ક, સાતપુરા, બરાબર, સાતપુરા ઓલી પર્વતમાળા છે ને એના નામ ઉપરથી. પાછું તમને ખબર તો મધ્યપ્રદેશ માંથી ગુજરાતમાં પ્રવેશ કરે છે. પછી વન વિહાર અને કુનો નેશનલ પાર્ક. ટાઈગર સ્ટેટ કહેવાય છે, ખાસ યાદ રાખજો. તમને ખબર તો હમણાં મધ્યપ્રદેશમાં એક ઉત્સવ ઉજવાઈ ગયો, કોઈને યાદ છે? કરંટ ના ટોપિક નો કોઈ કરંટ અફેર વાંચતું હોય છે ખબર હોય કે કહી દઉં? ચાલો કહી દઉં છું. આદિ મહોત્સવ યાદ આવ્યું? મધ્યપ્રદેશમાં આદિ મહોત્સવ ઉજવાઈ ગયો હમણાં. હા હા સર, કાલે જ હતો. હા news. એટલે યસ, આદિ મહોત્સવ યાદ રાખજો, કારણ કે અનુસૂચિત જાતિ જનજાતિ વગેરે અમુક પ્રકારના જે કોમ્યુનિટી જોણો છે તો ને એ, આદિવાસી tribe. હા, એટલે એ લોકોને પ્રોત્સાહન આપવા માટે એક પ્રકારનું હાટનું આયોજન થાય છે, બજારનું, બરાબર. જેમાં એ લોકો શું કરે છે કે પોતાની અવનવી જે કળાઓ છે એમાં પ્રદર્શિત કરતા હોય છે, બરાબર. એટલે એનામાં શું એક પ્રકાર ઇકોનોમી રીતે પણ સારું, બરાબર. તો આ મહોત્સવ ઉજવાઈ ગયો, આદિ મહોત્સવ મધ્યપ્રદેશમાં, ખાસ યાદ રાખજો. ઉદાહરણ તરીકે હું તમને એમ કહું કે હોર્નબિલ મહોત્સવ ઉજવાય છે, એક્ઝામમાં પૂછાય છે. હોર્નબિલ કોઈને યાદ છે? હા. ક્યાં? નોર્થ ઈસ્ટમાં નાગાલેન્ડ. વેરી ગુડ, સરસ. નાગાલેન્ડ. નાગાલેન્ડ, નાગાલેન્ડ, વેરી ગુડ. તો જો આ રીતના જ પ્રશ્ન એક્ઝામ પૂછાય, ખાસ કરીને કરંટમાં કોઈ પણ ટોપિક હોય એ તમારે ખાસ યાદ રાખવું, બરોબર. મને યાદ આવશે, હું કહેતો જઈશ તમને, પણ તમે તમારી જાતે પણ થોડુંક કરંટ વાંચતા રહેજો. ત્યાર પછી મહારાષ્ટ્રમાં સંજય ગાંધી નેશનલ પાર્ક, ચંદોલી, નાવેગાંવ, તોડોબા, બરાબર, ગાગમાલ. ખાસ કરીને તમારે યાદ રાખવું હોય તો તડોબા છે, તડોબા નેશનલ પાર્ક, અને સંજય ગાંધી. ઓલું સંજય નેશનલ પાર્ક આવી ગયું, પણ આ સંજય ગાંધી પૂછે તો મહારાષ્ટ્ર. મણિપુરમાં કેબુલ લામજાઓ અને સિરોઈ પૂછાયેલું છે. મેઘાલયમાં મેં તમને કીધું તું, નોકરેક છે એ બાયોસ્ફિયર રિઝર્વ છે અને નેશનલ પાર્ક પણ છે. બાયોસ્ફિયર રિઝર્વ, નોકરેક છે અને નેશનલ પાર્ક પણ છે. અને બાલા ફકરમ, આ એક્ઝામમાં પૂછાયેલું છે. બાલા ફકરમ નેશનલ પાર્ક ક્યાં આવેલું છે? તમે મેઘાલય. મિઝોરામમાં મુરલેન ખાસ યાદ રાખજો, મુરલેન અને પાવંગપુઈ બ્લુ નેશનલ પાર્ક. મુરલેન યાદ રાખજો. ત્યાર પછી નાગાલેન્ડ, હમણાં આપણે વાત કરી હતી કે એક મહોત્સવ ઉજવાઈ ગયો, બરોબર. તો એ પણ ત્યાં નાગાલેન્ડમાં. અને હમણાં ખબર હોય તો નાગાલેન્ડ નો શું કહેવાય, સ્થાપના દિવસ પણ ઉજવાઈ ગયો, નાગાલેન્ડ. યાદ 1 છે કોઈ? ડિસેમ્બર. હા, યસ, 1 પહેલી દી. ડિસેમ્બર. હા, સરસ, 1 ડિસેમ્બર. સરસ, સરસ. બસ, તો આવી રીતે જો કરંટ અફેર યાદ રાખશો એટલે જો કરંટ અફેર નો પોર્શન સૌથી વધારે હોય છે, બરાબર. પછી ભલે કોઈ પણ સબ્જેક્ટને સાંકળી દે. મેં તમને કીધું એ પ્રમાણે 2018માં જીપીએસસી ની એક્ઝામ આવી હતી તો અરાઉન્ડ 96 માર્ક જેવું કરંટ અફેર હતું. પણ એ તમને ખબર હોવી જોઈએ આ કરંટ છે એ કોઈ પણ સબ્જેક્ટને રિલેટેડ છે કે નહીં. આમ પ્યોર કરંટ અફેર હોય તો 34 ની આડે હોય છે. પછી હું માની લઉં, હું તમને એમ કહું કે કરંટ અફેર છે એ હું બંધારણ સાથે સાંકળી લઉં, ઇકોનોમિક્સ સાથે સાંકળી લઉં, કે પછી જીઓગ્રાફી હોય કે ઇતિહાસ હોય, બરાબર. તો એવી રીતે 96 જેવું પૂછાઈ ગયું. ત્યાર પછી ઓડિશા સિમિલીપાલ બાયોસ્ફિયર રિઝર્વ પણ છે અને નેશનલ પાર્ક છે. અને યસ, હમણાં થોડાક ટાઈમ પહેલા ચર્ચામાં હતું ભીતરકણિકા નેશનલ પાર્ક, બરાબર. ભીતરકણિકા નેશનલ પાર્ક ખાસ યાદ રાખવું. એની કોઈ પણ તમને માહિતી હોય તો એ થોડીક વધારે વાંચી લેવી. ભીતરકણિકા મગરો માટેનું સૌથી વધારે ત્યાં જોવા મળે છે, બરાબર. મગરોનું રિઝર્વેશન ત્યાં થાય બાયોસ્ફિયર રિઝર્વમાં. રાજસ્થાન
કિયોલાડિયો નેશનલ પાર્ક, સારિસ્કા એક્ઝામમાં ઘણી વાર પૂછાયેલું છે. એક્ઝામમાં તો કોઈ પણ જૂના પેપર જોઈ લેજો, સારિસ્કા પૂછાયેલું છે. રણથંભોર, ઘણી વખતે રણથંભોર નામ આલે તમે ગુજરાત કરો, કચ્છની બાજુ, પણ રણથંભોર આવેલું છે ક્યાં? રાજસ્થાનમાં. પછી મુકુંદરા હિલ્સ, બરાબર. ચાલો, અને ડેઝર્ટ નેશન, ડેઝર્ટ કઈ યાદ રાખવાની જરૂર નથી. સિક્કિમમાં તમને ખબર જ છે કયું? ખાંગ ચેન જોંગા, બરાબર. એટલે ખાંગ ચેન ગેંગપા યાદ રાખો એટલે આ તમને યાદ રહી જાય. થોડું બોલવામાં અઘરું છે. આપણે કાંચનજંગાનું દેવ તરીકે પૂછે છે, એ યાદ રાખો, ખાંગચેન ગેંગપા. ક્યાં આવ્યું? સિક્કિમમાં. તમિલનાડુમાં ત્યાર પછી ઇન્દિરા ગાંધી અથવા અન્નામલાઈ નેશનલ પાર્ક. પછી ગિંડી નેશનલ પાર્ક. ગિંડી નેશનલ પાર્ક ની કોઈને વિશેષતા ખબર છે? સૌથી નાનું રાષ્ટ્રીય ઉદ્યાન યસ, ભારત. વેરી ગુડ. ભારતનું સૌથી ઓછો વિસ્તાર ધરાવતું નેશનલ પાર્ક હોય તો એ તમિલનાડુમાં આવેલું ગિંડી છે. અને સૌથી વધારે મેં તમને વિસ્તાર કહી દીધું, હેમિસ, જમ્મુ કાશ્મીર. ઓકે, આના ક્યાં ક્યાં છે જોઈ લઈએ આપણે. મુદુમલાઈ, મુકુરથી, ઇન્દિરા ગાંધી અથવા અન્નામલાઈ નેશનલ પાર્ક, ગિંડી, ગલ્ફ ઓફ મન્નાર મરીન નેશનલ પાર્ક, બરાબર. ખાસ કરીને ગિંડી યાદ રાખજો, એક્ઝામ પૂછાયેલું છે, સૌથી ઓછો વિસ્તાર ધરાવે છે. ત્યાર પછી તેલંગાણા, મહાવીર હરિના વસસ્થલી, બરાબર. આ એકવાર એક્ઝામમાં આવેલું છે. પછી મૃગવાણી અને કાસુ બ્રહ્માનંદા રેડ્ડી નેશનલ પાર્ક. ત્રિપુરામાં એકેય વાર પૂછાણા નથી, પણ તેમ છતાં એકવાર યાદ રાખી લેજો, બિસોન અને ક્લાઉડ લિયોપાર્ડ. ઉત્તરાખંડના ઘણી વાર પૂછાયેલા છે. એમાં ખાસ કરીને ભારતનું સૌપ્રથમ કોઈ પણ નેશનલ પાર્ક હોય તો કયું છે? જીમ કોર્બેટ નેશનલ પાર્ક. જીમ કોર્બેટ નામ નથી પડ્યું, પણ ઈ પેલા કયું હતું ખબર છે ભાઈ? જીમ કોર્બેટ નું સૌપ્રથમ નામ શું હતું? અને પછી ચેન્જ કરીને જીમ કોર્બેટ કરી દીધું. જીમ કોર્બેટ અંગ્રેજ અધિકારીના નામ ઉપરથી આપેલું છે. કોઈને યાદ હોય તો. એલી નેશનલ પાર્ક યાદ આવ્યું? ચાલો, આજે ગૂગલમાં એક સર્ચ કરવાનું છે, વિશેષતા જીમ કોર્બેટ નેશનલ પાર્કની, બરાબર. એનું જૂનું નામ ગોતજો, એલી આવે છે કે નહીં. જો એ ઉત્તરાખંડમાં રાજાજી આવેલું છે. ગંગોત્રી નેશનલ પાર્ક, વેલી ઓફ ફ્લાવર એક્ઝામમાં પૂછાયેલું છે. ફૂલોની ઘાટી, ફૂલોની ઘાટી રાષ્ટ્રીય અભયારણ્ય ક્યાં આવેલું છે? તો ઉત્તરાખંડમાં. પછી ગોવિંદ પાસુ, નંદા દેવી પાછું બાયોસ્ફિયર રિઝર્વ છે, બરાબર. તો આ બધું યાદ રાખજો. આજે ગૂગલ કરવાનું છે જીમ કોર્બેટ નેશનલ પાર્ક, બરાબર. હેલો, હા. વેલી ઓફ ફ્લાવર્સ ને યુનેસ્કો માં સ્થાન મળેલું છે ને? હા, મળેલું છે. એને હેરિટેજ સાઇટમાં, બરાબર, યુનેસ્કોની હેરિટેજ સાઇટમાં સ્થાન મળેલું છે. ત્યાર પછી ઉત્તર પ્રદેશનું દુધવા નેશનલ પાર્ક, એક્ઝામમાં ઘણી વાર પૂછાયેલું છે. દુધવા નેશનલ પાર્ક. આવું જે પૂછાઈ ગયેલું તમને કહેતો હોય છે, બધી એક્ઝામ ને અનુસંધાને કહું છું, ખાલી કોઈ પણ એક એક્ઝામ નહીં. ત્યાર પછી પશ્ચિમ બંગાળમાં એક તો સુંદરવન વાઇલ્ડ સેન્ચ્યુરી છે. તમને ખબર હોય તો સુંદરવન શું છે? પાછું બાયોસ્ફિયર રિઝર્વ. જલદાપારા યાદ રાખજો. ત્યાર પછી બુક્સા, નિયોરા વેલી, સિંગાલિયા, ગોરુમારા, બરાબર. ખાસ કરીને સુંદરવન. આંદમાન નિકોબારમાં ઘણા બધા છે. આંદમાન નિકોબારમાં હમણાં તમને ખબર તો કેબીસી માં આ પ્રશ્ન પૂછાયેલો, કદાચ કેબીસી કોઈ જોતા હોય એમાં આ પ્રશ્ન પૂછાયેલો હતો. પછી સેડલ પીક ઘણી વાર એક્ઝામમાં હોય છે. સેડલ પીક નેશનલ પાર્ક. કેમ્પબેલ અંગ્રેજ અધિકારીના નામ ઉપરથી છે, બ્રિટિશ અધિકારી હતા, બરાબર. એના નામ ઉપરથી કેમ્પબેલ, બરાબર, નેશનલ પાર્ક છે. ગાલાથિયા, સાઉથ બટન, રાણીની ઝાંસી નેશનલ પાર્ક, નોર્થ બટન, માઉન્ટ હેરિયેટ. આ એક્ઝામમાં પ્રશ્ન પૂછાયેલો છે, હેરિયેટ વાળો. અને મિડલ બટન. આ બટન બટન દેખાય, યાદ રાખો ક્યાં? આંદમાન નિકોબારમાં. રાણી ઝાંસી, કેમ્પબેલ, ગાલાથિયા, બરાબર, અને મહાત્મા ગાંધી. આટલા જ યાદ રાખવાનું. બાકી બટન જેવો શબ્દ આવે તમારે યાદ રાખવાનો, આંદમાન નિકોબાર. એટલે આ લિસ્ટ તમને શેર કરી દઈશ. એટલા મહત્વના છે. આમાંથી ઘણી વાર વારંવાર પૂછાતા હોય છે નેશનલ પાર્ક.
ચાલો ત્યાર પછી એક નાનો બીજો ટોપિક લઈ લઈએ અત્યારે. તમને ખબર છે ભારતમાં અમુક ક્રાંતિ થયેલી છે, રિવોલ્યુશન. યસ સર. તો ઘણી વખતે રિવોલ્યુશન પૂછાય છે. તો હવે તમને બધી ખબર પડે, શ્વેત ક્રાંતિ થઈ તો ખબર હોય વર્ગીસ કુરિયન જ આવે, પણ એના સિવાયની ખબર હોવી જોઈએ ને. કે માની કે આ ક્રાંતિનો કોઈ પણ જોડકું પૂછાઈ જાય તો એ થોડું ઘણી વાર મેટર કરતું હોય છે આપણને. આ તમને શેર કરી દઈશ પાછળથી, પણ અત્યારે ખાલી યાદ રાખી લ્યો. રિવોલ્યુશન કયા ક્ષેત્ર સાથે સંકળાયેલી છે, એના પિતામહ કોણ છે અને એનો સમયગાળો શું હતો, બરાબર. તો પેલા જે રિવોલ્યુશન થયું હતું 1966 માં, બરાબર, શેના માટે થયું હતું? ઘઉં અને ચોખાના ઉત્પાદનમાં વધારો કરવા માટે, બરાબર. કૃષિ સાથે સંકળાયેલું છે, એમાં લખેલું છે એગ્રીકલ્ચર, એ ગ્રીન રિવોલ્યુશન, બરાબર. ગ્રીન રિવોલ્યુશન છે એના પુરસ્કર્તા હતા એન્જિનિયર છે MS સ્વામીનાથન, બરાબર. એના પ્રયાસોના લીધે, MS સ્વામીનાથનના પ્રયાસોના લીધે ઘઉંના અને ચોખાના ઉત્પાદનમાં ઘણો બધો મબલક ઉત્પાદનમાં વધારો થયેલો. એટલા માટે, બરાબર, એને ફાધર ઓફ રિવોલ્યુશન કહેવામાં આવે છે. ગ્રીન રિવોલ્યુશનના ફાધર ઓફ રિવોલ્યુશન કોણ છે? MS સ્વામીનાથન. એનો સમયગાળો શું છે? 1966 થી 1967. એટલે આપણે ઘઉં અને ચોખા ઉપર નિર્ભર હતા બીજા દેશો ઉપર, બરાબર, એની ઘટાડવા માટે શું કરેલું છે? ગ્રીન રિવોલ્યુશન. ત્યાર પછી જે એક્ઝામમાં વારંવાર પૂછાતું હોય છે, શ્વેત ક્રાંતિ, વ્હાઇટ રિવોલ્યુશન અથવા તો ઓપરેશન ફ્લડ, બરાબર. શેની સાથે સંકળાયેલું છે? મિલ્ક ઉત્પાદન અથવા ડેરી પ્રોડક્ટ સાથે. જે એના પુરુષકર્તા કોણ છે? ડોક્ટર વર્ગીસ કુરિયન, 1970 થી 1996. તમને ખબર હોય તો આણંદ ડેરી, અમૂલ ડેરી, બરાબર, આણંદમાં અમૂલ ડેરી આવેલી છે, બરાબર, એના ચેરમેન પણ રહી ચુકેલા છે. તમને ખબર છે આણંદ ડેરીની સ્થાપના કોણે કરી છે? ત્રિભુવનદાસ પટેલ. યસ, વેરી ત્રિભુવનદાસ. સરસ સર, વેરી ગુડ. ત્રિભુવનદાસ પટેલે એની સ્થાપના કરી છે. ત્રિભુવનદાસ પટેલે વર્ગીસ કુરિયનને આ રિવોલ્યુશન કરવા માટેની પ્રેરણા આપેલી, બરાબર. અને વર્ગીસ કુરિયને શું છે આ બધું ઘણું બધું આજુબાજુના જે ખેડૂતો છે, પશુપાલકો છે, એની આવકમાં વધારો થાય, બરાબર, અને ભારતને, બરાબર, દૂધ અથવા એની ડેરી પ્રોડક્ટ ઉપર નિર્ભર ના રહેવું પડે, એના માટે ઘણા બધા કાર્યો કર્યા. એટલા માટે શ્વેત ક્રાંતિના પ્રણેતા કેવા હોય તો ડોક્ટર વર્ગીસ કુરિયન છે. ત્યાર પછી બ્લુ રિવોલ્યુશન જેની સાથે તો કે માછીમારી પ્રવૃત્તિ સાથે સંકળાયેલું છે, એના ઉત્પાદનમાં વધારો કરવા માટે. અને એના પુરસ્કર્તા છે તો કે ડોક્ટર અરુણ કૃષ્ણ. આ નામ કદાચ તમે ના સાંભળ્યું હોય. ડોક્ટર અરુણ કૃષ્ણ છે. 1973 થી 2002 એનો સમયગાળો. બ્લુ રિવોલ્યુશન એટલે તમે એને ગુજરાતીમાં શું કહેશો? મત્સ્ય ક્રાંતિ, બરાબર. ગોલ્ડન રિવોલ્યુશન, સવર્ણ ક્રાંતિ, મિસ્ટર નિરપક તુતેજ, બરાબર, એની સાથે સંકળાયેલા છે. એનો ઘણો બધો ફાળો છે. તેની સાથે સંકળાય તો ફ્રૂટ્સ, ફળો સાથે, હની એટલે મધ, અને હોર્ટિકલ્ચર. આટલી વસ્તુ સાથે ગોલ્ડન રિવોલ્યુશન સંકળાય છે 1991 થી 2003. સિલ્વર રિવોલ્યુશન, જેને આપણે રજત ક્રાંતિ કહી છે, ઈંડાના ઉત્પાદનમાં વધારો, તો કે ઇન્દિરા ગાંધીના સમયમાં થયેલો હતો 2000 ની સાલમાં, બરાબર. એને ટૂંકમાં ઇન્દિરા ગાંધીને ટૂંકમાં શું એના પુરસ્કર્તા ગણવામાં આવે છે. યલો રિવોલ્યુશન એટલે આપણે પીળી ક્રાંતિ, કે તેલીબિયાના ઉત્પાદનમાં વધારો, બરાબર. અને સામ પિત્રોડા એના પુરસ્કર્તા છે. ફાધર ઓફ રિવોલ્યુશન ઓફ યલો, સામ પિત્રોડા. 1986 થી 90 નો સમયગાળો. ગુલાબી ક્રાંતિ, પિંક રિવોલ્યુશન, એના પુરસ્કર્તા છે દુર્ગેશ પટેલ. આ પૂછાઈ ગયું હતું. પૂછાઈ ગયું બ્રાઉન. છે. હા, અને 1970 માં એનો સમયગાળો છે. ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ, બ્રાઉન અને ઓનિયન, ડુંગળી, ખાસ યાદ રાખવું. પિંક રિવોલ્યુશન. ત્યાર પછી બ્રાઉન રિવોલ્યુશન, એ ખાતર અને ચામડાના ઉત્પાદનમાં વધારો, બરાબર. હીરાલાલ ચૌધરી, લેધર કોકો. લાલ ક્રાંતિ, રેડ રિવોલ્યુશન, માંસ અને ટમેટા ના ઉત્પાદનમાં વધારો, વિશાલ તિવારી. ગોલ્ડન ફાઈબર રિવોલ્યુશન, ગોલ્ડન ફાઈબર એટલે જ્યુટ એટલે શણના ઉત્પાદનમાં વધારો કરવા માટે એક ક્રાંતિ થઈ હતી, ગોલ્ડન ફાઈબર રિવોલ્યુશન 1990. આ શણના ઉત્પાદનમાં
ભારતમાં કયું રાજ્ય પેલા ક્રમે છે ખબર છે? પશ્ચિમ બંગાળ. યસ, વેરી ગુડ, પશ્ચિમ બંગાળ. સરસ. અને વિશ્વમાં પણ આપણે ભારત જ પેલા નંબરે છે, પછી બાંગ્લાદેશ. બાંગ્લાદેશ નહીં નહીં, સર. બાંગ્લાદેશ તમે જુઓ હવે જે કરંટના ડેટા પ્રમાણે ભારત આવશે. ખરા અર્થમાં બાંગ્લાદેશ જ છે, પણ કરંટના ડેટા પ્રમાણે થોડુંક એમાં ઉત્પાદનમાં આપણે ખાસ કરીને શું જોવાનું હોય તો કે એમાં ઉત્પાદન જોવાનું હોય છે. તો એકવાર સર્ચ કરજો જીવટના ઉત્પાદનમાં એવરગ્રીન રિવોલ્યુશન મોટા ભાગે ઓવરઓલ પ્રોડક્શન ઓફ ધ એગ્રીકલ્ચર. તો પાછા MS સ્વામીનાથન 2014 થી 2022. પછી બ્લેક રિવોલ્યુશન કાળી ક્રાંતિ પેટ્રોલિયમ પેદાશોમાં વધારો. સિલ્વર ફાઈબર રિવોલ્યુશન તો કે કોટન કપાસના ઉત્પાદનમાં વધારો. સિલ્વર ફાઈબર. રાઉન્ડ રિવોલ્યુશન ગોળ ક્રાંતિ તો કે બટેટાના ઉત્પાદનમાં વધારો, પોટેટો. અને પ્રોટીન રિવોલ્યુશન ખાસ યાદ રાખજો, આપણા જે માનનીય મુખ્ય વડાપ્રધાન છે નરેન્દ્રભાઈ મોદીના બરાબર સિદ્ધાંતોના આધારે બરાબર પ્રોટીન રિવોલ્યુશન. કારણ કે મોટે ભાગે જોવા જાય તો પ્રોટીનની કમી અત્યારે બધાને જોવા મળે છે, કે નાના કોઈ પણ બાળક હોય કે મોટી ઉંમરના, પ્રોટીન છે એ મહત્વનો ભાગ ભજવે છે. અને પ્રોટીન આપણા શરીરનો કંઈક બંધારણીય કેવો એકમ છે? મૂળભૂત. યસ, એટલે શરીરનું જે બંધારણ છે એને જાળવી રાખવામાં અને એનું ઉત્પાદન બરાબર, અને શરીરમાં અમુક પ્રકારના પ્રોટીન બનતા હોય છે અને અમુક પ્રકારના આપણે બહારથી ઇન્ટેક લેવા પડતા હોય, એટલે એ પ્રોટીન. એગ્રીકલ્ચર હાયર પ્રોડક્શન બરાબર 2014 થી 2020 નો સમયગાળો. અને ગ્રે રિવોલ્યુશન એ ફર્ટિલાઇઝર ખાતર માટે. એટલે આટલા મહત્વના છે બરાબર. આ તમે જોઈ લેજો એકવાર. ચાલો એકવાર આ સ્ક્રીન રાખું છું, જોઈ લ્યો અત્યારે. ચાલો, જોઈ ગયું? યસ સર. ઓકે, ચાલો આજનો હવે જે મૂળભૂત ટોપિક છે હવે એની ઉપર થોડાક આગળ વધીએ આપણે. પાછો ફિઝિકલ જીઓગ્રાફીમાં આવી જઈએ આપણે. આપણે પવનોની વિશે જ વાત કરી છે, એમાં ચેપ્ટર નંબર 11. ચેપ્ટર નંબર 11 છે વાતાવરણીય ભેજ. જે વરસાદ વરસે છે એના મૂળભૂત તબક્કા શું છે? વાદળ હોય છે, વાદળ કઈ રીતના વરસે છે. પછી વરસાદ થાય છે તો વરસાદ કેવા પ્રકારનો છે? ભૂપૃષ્ઠનો વરસાદ છે બરાબર, કે કેવા પ્રકાર ઊંચાઈનો વરસાદ છે બરાબર, કે ઉષ્ણતાના નયનનો વરસાદ છે, કેવો વરસાદ? એ બધી શેમાં આવશે તો કે વાતાવરણીય ભેજ. ભેજના ટોપિકમાં શું આ બધી વસ્તુઓ કવર થઈ જાય છે. ભેજને આપણે ખરા અર્થમાં હ્યુમિડિટી કહીએ છીએ. પૃથ્વી પરના વાતાવરણમાં પાણી 3 ભૌતિક સ્વરૂપે જોવા મળે છે. પૃથ્વી પરના વાતાવરણમાં પાણી છે એ મુખ્ય રૂપે 3 ભૌતિક સ્વરૂપે જોવા મળે છે. જોઈ લે કે એક તો પૃથ્વી સપાટી પરના ક્ષોભ આવરણમાં આવેલી સૂક્ષ્મ હિમપત્તીઓના બનેલા ઊંચાઈના વાદળો બરાબર, જેને આપણે ક્લાઉડ કહીએ છીએ, વાદળો. અને તેનું ઘન સ્વરૂપ, આ મેન સોર્સ છે વાદળો વરસાદ માટેનો. અને મધ્યમ કે ત્યાર પછી મધ્યમ કે ઓછી ઊંચાઈ ધરાવતા જલ બુંદોના બનેલા વાદળો એ તેનું પ્રવાહી સ્વરૂપ છે. અને ઘનીભવનની પ્રક્રિયા તમને ખબર છે કે વરસાદ થાય છે. અને નીચેની હવામાં વ્યાપક સ્વરૂપે રહેલી પાણીની વરાળ, આ ખાસ યાદ રાખવું. એટલે એ ભેજનું એનું વાયુ સ્વરૂપ છે. હવે જોઈ કે પાણીની વરાળ કેવી છે? રંગહીન, સ્વાદહીન અને વાસરહિત છે. પૃથ્વી પરના વાતાવરણ બધે ભેજ સિવાય અન્ય વાયુઓનું પ્રમાણ એક સરખું જોવા મળે છે. પરંતુ સ્થળ, ઋતુ, સમય અને તાપમાનની પરિસ્થિતિ મુજબ ભેજનું પ્રમાણ કેવું હોય છે? ઓછું અથવા વધારે હોય છે. અને પૃથ્વી સપાટીથી જેમ જેમ તમે ઊંચે જાઓ તેમ તેમ ભેજનું પ્રમાણ કેવું થશે? ઘટતું જાય છે. એટલે અહીંથી એક્ઝામમાં પ્રશ્ન પૂછવાની શરૂઆત થાય છે કે પૃથ્વી સપાટીએથી જેમ જેમ ઊંચે જઈએ તેમ તેમ ભેજનું પ્રમાણ કેવું થશે? તો કે ઘટતું જશે.
અને પૃથ્વી સપાટીથી જોવા જઈએ તો 10 થી 12 કિલોમીટરની ઊંચાઈએ પછીના વાતાવરણમાં ભેજ જોવા મળતો નથી. એટલે જોવા જઈએ તો અરાઉન્ડ આશરે 10 થી 12 કિલોમીટર સુધી ભેજ જોવા મળે છે, અને એ સિવાય ભેજનું પ્રમાણ હોતું નથી. ત્યાર પછી જુઓ, પૃથ્વી સપાટીના 71% વિસ્તારમાં ફેલાયેલા સમુદ્ર અને મહાસાગરો ભેજ મેળવવા માટેના મુખ્ય ભંડારો છે. ખરા અર્થમાં હવે આપણે ઘણી વખતે શું સાવ સિમ્પલ પ્રશ્ન પૂછાતો હોય કે પૃથ્વી ઉપર કેટલા ટકા ભાગ પાણી છે, તો કે 71%, અને બાકીના ભાગ શું છે? સ્થળ વિસ્તાર. આ સિવાય ભીના જમીન વિસ્તારો, નદીઓ, સરોવરો વગેરે પૂરક જળ ભંડારો છે, અને આ જળ વિસ્તારોમાંથી સતત બાષ્પીભવન થવાથી હવામાં ભેજ ઉમેરાય છે. બાષ્પીભવન થાય એટલે શું થાય? બાષ્પીભવન થઈને એનું રૂપાંતરણ ભેજમાં થઈ જાય. અને આ ભેજ પવનો અને હવાના ઉર્ધ્વ પ્રવાહો દ્વારા પૃથ્વી સપાટીથી ક્યાં જાય છે? તો કે ઊંચે ચડે છે, અને ઠંડીને લીધે ત્યાં બરાબર એનું કદ વધે છે, એટલે ભેજના વાદળો બને છે, અને નીચે ઉતરે છે, અને વરસાદ વરસાવે છે, અને છેવટે તે વૃષ્ટિ એટલે વરસાદ આપે છે. અને આમ પૃથ્વી અને તેના વાતાવરણ વચ્ચે જળ ચક્રની પ્રક્રિયા કેવી છે? ચાલ્યા જ રાખે છે. અને વાતાવરણમાં રહેલા ભેજનું પ્રમાણ જાળવવા માટે હાઇગ્રોમીટર નામના સાધનનો ઉપયોગ થાય છે. એટલે હવે અહીંથી પાછો સાયન્સનો પ્રશ્ન પૂછાય છે કે હવામાં ભેજનું પ્રમાણ જાણવું હોય તો કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે? તો કે હાઇગ્રોમીટર. બરાબર, ખાસ યાદ રાખજો, ભેજનું પ્રમાણ માપવા માટેનું એક સાધન છે. ત્યાર પછી ભેજનું મહત્વ શું? તો કે પૃથ્વી પરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ કેટલું છે? તો કે 2% થી પણ ઓછું છે. એટલા માટે પૃથ્વી પરના હવામાન અને આબોહવાની પરિસ્થિતિના નિર્માણમાં ભેજ મહત્વનો ભાગ ભજવે છે. 2% થી ઓછું પ્રમાણ છે. પૃથ્વી અને વાતાવરણને ગરમ કરવામાં તેમજ ઠંડા પાડવામાં આ ભેજ છે એનું મહત્વ છે. ભેજ સૂર્યની ગરમીનું શોષણ કરે છે, અને પૃથ્વીની ગરમીનું નિયમન પણ કરે છે. બરાબર, ખાસ યાદ રાખવું, ભેજ સૂર્યની ગરમીનું શોષણ અને પૃથ્વીની ગરમીનું નિયમન કરે છે. અને વાતાવરણના ચાલક બળ તરીકે પણ ભેજ ઉપયોગી છે. ભેજમાં રહેલી ગુપ્ત ગરમી, જેને આપણે ઇંગ્લિશમાં લેટેન્ટ હીટ, ભેજનું ઘનીભવન થતા, મેં કીધું ને, ઘનીભવન થતા મુક્ત થાય છે. પરિણામે હવાના તાપમાનમાં વધારો થાય છે, અને આ વાતાવરણમાં અસ્થિરતા પેદા કરે છે, અને વાતાવરણીય વિક્ષોભ, ચક્રવાત વગેરે હવામાં રહેલા ભેજને કારણે ઉદ્ભવે છે. અને આ જ પ્રક્રિયાથી શું થાય છે? વરસાદ વરસે છે. વાતાવરણમાં પૃથ્વી સપાટીથી ભેજ લે છે, સંગ્રહે છે, અને યોગ્ય પરિસ્થિતિ મળતા તે પણ આવું જ કામ કરે છે. અને આપણે તેને શું કહે છે? ઉદાહરણ તરીકે શિયાળામાં ઝાકળ આવી ગઈ, ધુમ્મસ આવે છે, વાદળ બને છે, વૃષ્ટિ, કરા, બરાબર. એટલે આ એક એનું શું છે? ભેજનું જ સ્વરૂપ છે. પણ વાતાવરણની પરિસ્થિતિના અનુરૂપ આ બધી અલગ અલગ વસ્તુઓ બનતી હોય છે. અને વાતાવરણમાં રહેલો ભેજ પૃથ્વી પરની સમગ્ર જીવસૃષ્ટિ માટે મહત્વનો છે. અને આ જીવસૃષ્ટિને જરૂરી પાણી હવામાં રહેલા ભેજનું ઘનીભવન અને વૃષ્ટિ થવાથી પાણી મળી રહે છે. ત્યાર પછી બાષ્પીભવન, જે પાણીનું બાષ્પીભવન થઈને શું છે? વરાળ બને છે. એ તેને ખરા અર્થમાં ઇવાપોરેશન. સૂર્યની ગરમીથી પાણીની બાષ્પ એટલે વરાળ થવાની ક્રિયાને બાષ્પીભવન કહે છે. જેમ જેમ તાપમાન વધે છે તેમ તેમ બાષ્પીભવનની ક્રિયા પણ વધારે બને છે, અને હવામાં વધુ ને વધુ ભેજ ઉમેરાય છે. જ્યાં સુધી હવામાં ભેજ સમાવવાની ક્ષમતા રહેલી છે ત્યાં સુધી હવામાં ભેજ પડે છે, અને આમ હવા સંતૃપ્ત થાય છે ત્યાં સુધી બાષ્પીભવનની પ્રક્રિયા ચાલુ રહે છે. અને બાષ્પીભવનની તીવ્રતાનો આધાર મુખ્યત્વે તાપમાન, હવાની શુષ્કતા અને પવનની ગતિને આધારે રહેલો છે. તેની તો કે તાપમાન, હવાની શુષ્કતા અને પવનની ગતિ. ગરમ અને સૂકી હવામાં ભેજ ધારણ કરવાની ક્ષમતા કેવી હોય છે? તો કે વધારે. પરિણામે તે બાષ્પીભવનની તીવ્રતામાં વધારો કરે છે, અને જળ ભંડારોની ઉપલી સપાટી પર થઈને વાતા પવનો ભેજ સાથે લઈને આગળ વધે છે. બરાબર, આ એક મુખ્ય ચાલક બળ છે એનું. અને આમ પવન બાષ્પીભવનની તીવ્રતામાં વધારો કરે છે. અને શિયાળા કરતા ઉનાળાની ઋતુમાં બાષ્પીભવન વધારે થાય છે. શિયાળા કરતા ઉનાળાની ઋતુમાં બાષ્પીભવન વધારે થાય. અને વિષુવવૃત્તીય પ્રદેશમાં સૌથી વધુ બાષ્પીભવન થાય છે, કારણ કે આ પ્રદેશ જ ગરમ છે. બરાબર, ડોલ્ડ્રમ નિર્વાત વાયુ પ્રદેશ. જ્યારે ધ્રુવ પ્રદેશો પર ઘણું ઓછું બાષ્પીભવન થાય છે, કારણ કે તાપમાન એમાં અસર કરતું પરિબળ છે. તાપમાન ઓછું હોય છે ધ્રુવ પ્રદેશોમાં, એટલા માટે. ત્યાર પછી
નિરપેક્ષ એટલે સ્પષ્ટ આર્દ્રતા અને સાપેક્ષ આર્દ્રતા, જેને સ્પેસિફિક હ્યુમિડિટી અને રિલેટિવ હ્યુમિડિટી કહેવામાં આવે છે. કોઈ પણ સમયે નિશ્ચિત કદની હવામાં ખરેખર સમાયેલા ભેજના પ્રમાણને શું કહેવામાં? નિરપેક્ષ આર્દ્રતા. કે ખરા અર્થમાં ભેજ રહેલો છે એને નિરપેક્ષ આર્દ્રતા ગણવામાં આવે છે. તે કયા એકમમાં મપાય છે? આ એકમ એક્ઝામમાં પૂછાયેલો છે ઘન મીટર પ્રતિ ગ્રામમાં. બરાબર, તે દર ઘન મીટર પ્રતિ ગ્રામમાં દર્શાવે છે. અને હવાના પ્રસરણ અને સંકોચનથી હવાની નિરપેક્ષ આર્દ્રતા બદલાય છે અને સ્થળ અને સમય પ્રમાણે તે બદલાતી જોવા મળે છે. વિષુવવૃત્ત પર હવાની નિરપેક્ષ આર્દ્રતા સૌથી વધુ, જ્યારે ધ્રુવ પર શું છે? ઓછી હોય છે. ત્યાર પછી સમુદ્ર પર તે વધુ અને સમુદ્રથી દૂર જઈએ તેમ તેમ કેવી રીતે થઈ જાય? તો કે ઓછી થતી જાય છે. અને રાત્રિ કરતા દિવસે અને શિયાળા કરતા ઉનાળામાં આર્દ્રતા વધારે હોય છે. બરાબર, જ્યાં તાપમાન વધારે ત્યાં નિરપેક્ષ આર્દ્રતા વધારે. બસ એટલું યાદ રાખવાનું. તાપમાન એનો મૂળભૂત શું છે? એક પોઈન્ટ છે. સાપેક્ષ આર્દ્રતા જુઓ, ઓલો નિરપેક્ષ હોય છે. નિશ્ચિત તાપમાને ચોક્કસ કદની હવામાં રહેલા ભેજનું પ્રમાણ. શું કીધું છે? નિશ્ચિત તાપમાને ચોક્કસ કદની હવામાં રહેલા ભેજનું પ્રમાણ, એને આપણે સાપેક્ષ આર્દ્રતા કહીએ છીએ. અને એ જ હવાની ભેજ ધારણ કરવાની શક્તિ, એ બંનેના પ્રમાણને સાપેક્ષ આર્દ્રતા કહેવામાં આવે છે. અને સાપેક્ષ આર્દ્રતા હંમેશા ટકાવારીમાં દર્શાવાય છે. એનું સૂત્ર જુઓ સાપેક્ષ આર્દ્રતાનું. નિશ્ચિત તાપમાને ચોક્કસ કદની હવામાં રહેલો ભેજ અને છેદમાં શું છે? એ જ તાપમાને તેટલા જ કદની હવાની ભેજ ધારણ કરવાની શક્તિ ગુણ્યા 100. બરાબર, એક્ઝામમાં સૂત્ર પૂછવું તો પૂછી શકાય સાપેક્ષ આર્દ્રતાનું. યાદ રાખજો સૂત્ર. નિશ્ચિત તાપમાને ચોક્કસ કદની હવામાં રહેલો ભેજ અને એ જ તાપમાને તેટલા જ કદની હવાની ભેજ ધારણ કરવાની ક્ષમતા ગુણ્યા 100. એને સાપેક્ષ આર્દ્રતા આપણે કહીએ. ચાલો, આ ત્યાર પછી ઘનીભવન જુઓ. ઘનીભવન, જેને કન્ડન્સેશન કહીએ છીએ આપણે, અને વરસાદ વરસાવવામાં આ એનું મહત્વનું પરિબળ છે. હવાનું તાપમાન ઝાકળ બિંદુ, જેને ડ્યુ પોઈન્ટ કહેવાય છે, ડ્યુ પોઈન્ટ થી નીચું જાય છે ત્યારે હવામાં રહેલો વધારાનો ભેજ ઠરે છે, ફ્રીઝિંગ પોઈન્ટ થાય છે, અને તે પાણીના ટીપા કે બરફની પત્તીઓમાં ફેરવાય છે. આ પ્રમાણે હવામાં રહેલા ભેજ એના વાયુ સ્વરૂપમાંથી કેમાં પ્રવાહી કે ઘન સ્વરૂપમાં રૂપાંતર પામે છે. ત્યારે એ જ ભેજ ઠરવાની ક્રિયાને આપણે શું કહીએ? ઘનીભવન. જ્યારે હવા બરાબર ઠંડી હોય છે અને તેનું તાપમાન ઝાકળ બિંદુ નીચું જાય છે, ત્યારે જ ઘનીભવનની પ્રક્રિયા થાય છે. બરાબર, ખાસ યાદ રાખવું. હવે આજી પ્રક્રિયાના આધારે, ઘનીભવનના આધારે ઝાકળ, હિમ, ધુમ્મસ, બરાબર, પછી વાદળ, વરસાદ વગેરે શું છે? એના સ્વરૂપો રચાય છે. તો પેલા આમાં ઝાકળ, ડ્યુ પોઈન્ટ. પૃથ્વી સપાટીની નજીકની હવામાં રહેલો ભેજ પૃથ્વી સપાટીના ઠંડા ભાગ કે પદાર્થો ઉપર પાણીના ટીપા સ્વરૂપે ઠરે, તેને આપણે શું કહીએ છીએ? ઝાકળ કહીએ. અને એનો સમયગાળો જોવો જોઈએ. જમીન વિસ્તારો રાત્રે ઝડપથી ઠંડા પડે છે ત્યારે એના સંપર્કમાં રહેલી હવા પણ શું છે? ઠંડી થાય છે. આમ ઠંડી પડેલી હવાનું તાપમાન ઝાકળ બિંદુથી શું થઈ જાય છે? તો કે નીચું ઉતરે છે. અને હવામાં રહેલા વધારાનો ભેજ પૃથ્વી સપાટી પર ઘન પદાર્થો ઉપર શું છે? આવે છે. કેવા? તો કે ટીપા કે ઝાકળ સ્વરૂપે. તમને ખબર છે સવારના પોરમાં, બરાબર, શિયાળામાં જોવા જાય તો પાંદડા, વૃક્ષોના પાંદડા, ઘાસ અને મકાનો ઉપર ઝાકળ જોવા મળે છે. તો આ એનું બેસ્ટ એક્ઝામ્પલ. અને એના લીધે ભારતમાં છે ને કોને ફાયદો થાય? તો ઘઉં, ચણા, શાકભાજી, બરાબર, વગેરે પાકોને છે ઝાકળથી ઉપયોગ થાય છે. એટલે શિયાળામાં ઘઉં છે, ઝાકળ એના માટે મહત્વનું પરિબળ છે. ઘઉં, ચણા. ત્યાર પછી હિમ, ફ્રોસ્ટ, જે તમને કદાચ હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીરમાં જાઓ તો જોવા મળે છે. હિમ અને ઝાકળ બનવા માટેના સંજોગો એક સરખા છે. પૃથ્વી સપાટી પરના પદાર્થો કેટલીક વાર ખૂબ જ ઝડપથી ઠંડા પડી જતા એના સંપર્કમાં આવેલી હવાનું તાપમાન કેટલું? 0 ડિગ્રી, એટલે ઠાર બિંદુ થી પણ નીચે ઉતરે છે. પરિણામે હવામાં રહેલો વધારાનો ભેજ ઠંડા પદાર્થો ઉપર ઝાકળના ટીપા રૂપે ઠરવાને બદલે બરફની પટ્ટીમાં નીચે ઉતરે છે, જેને આપણે હિમ અથવા ફ્રોસ્ટ કહીએ છીએ. અને આના લીધે, બરાબર, હિમના લીધે કોને ફાયદો થાય? કેવા પાકો? તો કે જીરું,
ઈસબગુલ, વરિયાળી, તમાકુ, કપાસ વગેરે. બરાબર. ત્યાર પછી ફોગ, ધુમ્મસ. ધુમ્મસ પૃથ્વી સપાટીની નજીકની હવાનું કેવું છે? ઘનીભવનનું સ્વરૂપ છે. તે મોટે ભાગે કોઈક વિસ્તાર પર સ્થિર થયેલું છે. ઉદાહરણ તરીકે તમને એમ કહું કે ઘણી વખતે દિલ્હીમાં સૌથી વધારે ધુમ્મસ ફેલાયેલું હોય છે, જેના લીધે ઘણા બધા અકસ્માતો થતા હોય છે. અને એટલા જ માટે તમને ખબર છે, હવે જે તમે કદાચ બાઇક લેવા જાઓ તો એમાં જે હેડલાઇટ આવે છે એની સ્વિચ બંધ કરવાની નથી આવતી. શું કરવાની? જ્યારે ગાડી ચાલુ કરો તો એ ચાલુ રહે છે. તો આ એક એના માટેનું શું છે, ધુમ્મસ છે એ એના માટેનું એક રીઝન છે. અને આ દિલ્હીમાં જે ઘટનાઓ બનેલી છે એના આધારે પછી આ અમુક પ્રકારના સ્ટાન્ડર્ડ લાગુ થયા છે. પૃથ્વી સપાટીની નજીકની હવાનું તાપમાન ઝાકળ બિંદુથી નીચે જાય છે, એટલા માટે ભેજનું ઘનીભવન થાય છે. એના સૂક્ષ્મ જલકણો કે હિમકણો બને છે, જે હવામાં લાંબા સમય સુધી તરતા રહે છે અને વાદળ જેવો દેખાવ બનાવે છે, જેને આપણે સામાન્ય રીતે શું કહીએ છીએ? ધુમ્મસ અથવા ફોગ. બરાબર. તો આ આટલી મહત્વની ઘટનાઓ છે એના કેના બાબતની, તો કે ઘનીભવનની પ્રક્રિયાથી આ જે વસ્તુઓ બને છે. ત્યાર પછી વાદળ. વાદળ કઈ રીતે બને છે? તો કે પૃથ્વી સપાટીથી ઊંચેની હવામાં રહેલું ધુમ્મસ વાદળ છે. ભેજવાળી હલકી હવા ઊંચે જતા ઠંડી પડે છે. તેમાં રહેલો ભેજ ઠરે છે. ઊંચે ચડતી હવાનું તાપમાન ઝાકળ બિંદુથી નીચે જાય છે. એટલા માટે ભેજનું શું થાય છે? ઘનીભવનથી વાદળનું નિર્માણ થાય છે. અને હવામાં આવેલા ભેજગ્રાહી રજકણો ઉપર પાણીના અસંખ્ય જંદબીજો નું નિર્માણ થાય છે. અને હવામાનનું તાપમાન 0 ડિગ્રીથી પણ નીચું જાય છે, જેના લીધે રજકણો ઉપર જલબિંદુઓને બદલે સૂક્ષ્મ હિમપત્તીઓ બંધાય છે. અને આ બુંદો કે હિમપત્તીઓ વજનમાં હલકી હોવાથી હવામાં તરતી જોવા મળે છે, જેને સામાન્ય રીતે આપણે વાદળ કહીએ છીએ. બરાબર. અને વાદળના અમુક પ્રકાર છે. જીપીએસસી ની એક્ઝામમાં વાદળના પ્રકાર પૂછાઈ ગયેલા. મુખ્ય 4 પ્રકાર છે: તંતુ વાદળ, પડ વાદળ, ઢગ વાદળ અને વર્ષા વાદળ. બરાબર. એની લાક્ષણિકતા પૂછાઈ ગઈ હતી જીપીએસસી એક્ઝામમાં. તંતુ વાદળ, પડ વાદળ, ઢગ વાદળ અને વર્ષા વાદળ. એમાં પેલું જોવો, તંતુ વાદળ, જેને સિરસ ક્લાઉડ કહેવામાં આવે છે. તંતુ વાદળો આકાશમાં લગભગ 10 કિલોમીટરથી જોવા મળે છે, 10 કિલોમીટર ઊંચાઈ સુધી. અને આ વાદળો સૂક્ષ્મ હિમપત્તીઓના બનેલા હોય છે. તેથી તે સૂર્યના પ્રકાશમાં સફેદ પૂણી જેવા લાગે છે અને સૂર્યાસ્ત સમયે રંગીન જોવા મળે છે. એટલે એક્ઝામમાં પ્રશ્ન પૂછાય છે કે તંતુ વાદળ, બરાબર, તંતુ વાદળ સૂર્યના પ્રકાશમાં સફેદ પૂણી અને સૂર્યાસ્ત સમયે રંગીન જોવા મળતા વાદળને આપણે શું કહીએ? તો કે તંતુ વાદળ. અને તંતુ વાદળો વિખરાયેલા પીંછાના સ્વરૂપે જ્યારે પથરાયેલા હોય છે ત્યારે સારા હવામાનનો નિર્દેશ કરે છે. પરંતુ જો નિયમિત પટ્ટામાં ગોઠવાયેલા દેખાય તો ખરાબ હવામાન અથવા ચક્રવાત વગેરેનું પણ સૂચન કરે છે. અને આ વાદળો વરસાદ આપતા નથી. તંતુ વાદળ વરસાદ આપશે નહીં. ત્યાર પછી બીજું, પડ વાદળ, સ્ટ્રેટસ ક્લાઉડ. પૃથ્વી સપાટીથી આશરે 10 કિલોમીટર ઊંચાઈ સુધીમાં જે વાદળો રચાય છે એ પડ વાદળ. તંતુ વાદળ 10 કિલોમીટરથી પણ વધારે ઊંચાઈ જોવા મળે છે, જ્યારે આ છે એ 10 કિલોમીટરની સીમા સુધી. જેમ ખારી બિસ્કિટમાં એક પડ ઉપર બીજું પડ જોવા મળતું હોય છે, એવી જ રીતે આ પ્રકારના વાદળમાં એક પડ ઉપર બીજું પડ ગોઠવાયેલું હોય છે. બરાબર. આ એની વિશેષતા છે. અને હવાના ઉપરના થરોમાં એક બાજુથી ગરમ હવાનો પ્રવાહ અને બીજા બાજુ ઠંડી હવાનો પ્રવાહ એકબીજા ઉપર થઈને આવે, એટલા માટે આ પડ વાદળનું નિર્માણ કરે છે. આ વાદળો વાતાવરણીય વિક્ષોભની આગાહી કરે છે. ઉદાહરણ તરીકે પશ્ચિમી વિક્ષોભ. નીચા પડ વાદળો ધીમો વરસાદ આપે છે, પરંતુ આકાશમાં ચાદરની જેમ પથરાયેલા વધુ ઊંચાઈના પડ વાદળો વરસાદ આપતા નથી અને વરસાદનું પ્રમાણ ઓછું હોય છે. તો આ તંતુ વાદળ આપ્યું છે. તંતુ વાદળ, પડ વાદળ, બરાબર. ત્યાર પછી ઢગ વાદળ આવે છે. વરસાદ આપતા વાદળો વર્ષા વાદળ છે. ઢગ વાદળ પૃથ્વી સપાટીથી 500 મીટરથી શરૂ કરીને 10 થી 12 કિલોમીટર ઊંચાઈ સુધી જેવા જોવા મળે છે એ ઢગ વાદળ છે. રૂના ઢગલા જેવા દેખાતા વાદળોને આપણે ઢગ વાદળ કહીશું. અને જોવા જાય તો એના ટોચ ઉપરથી અમુક ટોચ સુધીની અંતર સેંકડો મીટર સુધી હોય છે. અને દિવસે ગરમ હવાના ઉષ્ણતા નયનના પ્રવાહોથી
ઢગ વાદળો વિસ્તરે છે. દિવસે ગરમ હવાના ઉષ્ણતા નયનના પ્રવાહોથી ઢગ વાદળો વિસ્તરે છે અને રાત્રે અદ્રશ્ય થઈ અથવા સંકોચાઈ જાય છે. ખૂબ મોટા ઢગ વાદળો વર્ષા વાદળમાં ફેરવાઈ જાય છે ત્યારે તે ગાજવીજ સાથે મુશળધાર વરસાદ આપે છે. ઢગ વાદળ છેલ્લું વર્ષા વાદળ જે ખરા અર્થમાં વરસાદનું નિર્માણ કરે છે. વરસાદનું નિર્માણ શેમાંથી થાય તો કે ઢગ વાદળમાંથી વર્ષા વાદળ. પૃથ્વી સપાટી પર વધુમાં વધુ 2 કિલોમીટર ઊંચાઈ સુધી આ વાદળો જોવા મળે છે. અને તે વાદળો અન્ય વાદળોની સરખામણીમાં સૌથી નીચા વાદળો છે, કારણ કે એમાં શું છે, ભેજનું પ્રમાણ વધારે એટલે નીચે આવવાની કોશિશ કરશે ગુરુત્વાકર્ષણ બળના નિયમના લીધે. આ વાદળો ગાજવીજ સાથે ખૂબ જ વરસાદ આપે છે અને આ વાદળો ખૂબ જ ગાઢ, નજીક અને ઘેરા રંગના જોવા મળે છે. અને વર્ષા ઋતુમાં ક્યારેક આખું આકાશ પણ આપણે નથી કહેતા એક રસ થઈ ગયું, તો એ વર્ષા વાદળના લીધે કાળા ડિબાંગ જેવા વાદળો જોવા મળે. આ એ વર્ષા વાદળ. ઓકે, તો વાદળના પ્રકાર જોઈ ગયા આપણે. ત્યાર પછી વરસાદ, વૃષ્ટિ, જેને પ્રેસિપિટેશન ઇંગ્લિશમાં કહીએ છીએ આપણે. પૃથ્વી સપાટી પરના પાણીનું બાષ્પીભવન થવાથી હવામાં ભેજ પડે છે અને આ ભેજનું હવામાં ઘનીભવનની પ્રક્રિયા થવાથી વિવિધ સ્વરૂપે પૃથ્વી સપાટી ઉપર પાછો ફરે છે, જેને આપણે વરસાદ અથવા વૃષ્ટિ કહીએ છીએ. સામાન્ય રીતે વૃષ્ટિ શેમાં, વરસાદ શેમાં આપણે માપી? ઇંચમાં. નથી કહેતા આપણે રાજકોટમાં 2 ઇંચ વરસાદ પડી ગયો, અમદાવાદમાં એટલા ઇંચ, તો એ રીતે ઇંચમાં, સેન્ટીમીટર કે મિલીમીટરમાં. ઓકે, હવે 1 ઇંચ બરાબર કેટલા સેન્ટીમીટર થાય તો કે 2.54 સેન્ટીમીટર. મિલીમીટર કેવા હોય તો કેટલા તો કે 25 મિલીમીટર. બરાબર. અને મોટે ભાગે ઇંચમાં મપાતો હોય છે વરસાદ. 1 ઇંચ બરાબર 2.54 સેન્ટીમીટર અથવા તો 25 મિલીમીટર. આપણે વરસાદ છે ઘણા અલગ અલગ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટથી માપી શકીએ. ઉદાહરણ તરીકે ઓડોમીટરથી પણ માપી શકીએ. પૃથ્વી સપાટી પર થતી વૃષ્ટિના મુખ્ય 4 સ્વરૂપ છે: હિમવૃષ્ટિ, કરાવૃષ્ટિ, સ્લીટ વૃષ્ટિ અને જળવૃષ્ટિ. હિમવૃષ્ટિ મોટે ભાગે જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ વગેરેમાં થતી હોય છે. કરાવૃષ્ટિ, સ્લીટ વૃષ્ટિ અને જળવૃષ્ટિ. બરાબર. આપણે કહીએ સ્નોફોલ થાય છે, એ સ્નોફોલ એ જ હિમવૃષ્ટિ. ભેજવાળી હવાનું તાપમાન 0 ડિગ્રીથી નીચે જાય એટલા માટે ભેજનું ઘનીભવન થાય છે અને ભેજના નાના નાના હિમકણો કે નાની નાની હિમપત્તીઓમાં ફેરવાઈ જાય છે. અને આ હિમકણો કે હિમપત્તીઓ મોટી બનતા વૃષ્ટિ રૂપે પૃથ્વી પર પડે છે, જેને આપણે શું કહીએ છીએ? સ્નોફોલ અથવા હિમવૃષ્ટિ. ઉદાહરણ તરીકે કેનેડા, ગ્રીનલેન્ડ તેમજ ધ્રુવ પ્રદેશમાં આ પ્રકારનો વરસાદ થાય છે. આપણા ભારતમાં હિમાલયની આજુબાજુના પ્રદેશમાં. ત્યાર પછી એન્ડીઝ પર્વતમાળા, રોકીઝ પર્વતમાળા, આલ્પ્સની પર્વતમાળા વગેરે જેવા શિખરો પર પણ હિમવૃષ્ટિ થાય છે. હિમવૃષ્ટિથી જે તે પ્રદેશનું હવામાન ઠંડુ થાય છે અને પવનો દ્વારા તે ઠંડી દૂરના વિસ્તારો સુધી પહોંચે છે. અને શિયાળામાં હિમાલય પર ભારે હિમવૃષ્ટિ થાય છે, ત્યારે સમગ્ર ઉત્તર ભારત, રાજસ્થાન, પશ્ચિમ ભારત, ગુજરાત વગેરે જે ઠંડીનું મોજું ફરી વળે છે. શેના લીધે? હિમવર્ષા થવાથી. ત્યાર પછી જેને હેલસ્ટોન કહીએ છીએ આપણે, વાદળમાંથી નીચે પૃથ્વી સપાટી પર આવતા પાણીના ટીપા ઉષ્ણતા નયનથી ઉદ્ભવેલા ઉદ્ભવ પ્રવાહો દ્વારા ઊંચેની ઠંડી હવાના સ્તરોમાં ધકેલાઈ જાય છે. ત્યારે તે ઠરીને બરફના કણોમાં ફેરવાય છે. નાના નાના કણો, આપણે નથી કરા પડતા એવું. અને આ બરફ કણો હવામાં નીચે તરફ જાય છે ત્યારે એના ઉપર બીજો વધુ ભેજ ફરે છે, તેથી બરફ કણો મોટા બને છે. કેટલીક વાર તો એક બરફ કણ નીચે પડે તે પહેલા 1 થી વધુ વાર ઉષ્ણતા નયનના પ્રવાહમાં ઉપર નીચે ધકેલાઈ જાય છે. પરિણામે તેમના કદમાં નાના મોટા ફેરફાર આવે છે. આપણે નથી કહેતા નાના નાના ગાંગડા પડ્યા, આ ઈ કરાવૃષ્ટિ. જેથી ઘણી વાર શું છે, ખેતીને પાકને જીવસૃષ્ટિને નુકસાન પહોંચતું હોય છે કરાને લીધે. સ્લીટ વૃષ્ટિ, સ્લીટ વર્ષાને લીધે અર્ધ થીજેલી વૃષ્ટિ પણ કહેવાય છે. વૃષ્ટિના ટીપા નીચે જમીન પર પડતા પહેલા વચ્ચેના માર્ગમાં કોઈ અતિશય ઠંડી હવામાંથી પસાર થાય છે, એટલા માટે થીજી જાય છે. એટલા માટે બરફની પત્તીઓમાં ફેરવાઈ જાય છે, જેને આપણે શું કહીએ છીએ? સ્લીટ વૃષ્ટિ. તે ખરા અર્થમાં સ્નોફોલ જેવી સામ્યતા ધરાવે છે. સ્લીટ વૃષ્ટિમાં નીચે પડતા બરફ કણો પોચા કે અર્ધ થીજેલા હોય છે, જેમાં બરફ કણોની સાથે પાણીના ટીપા પણ સંમેલિત હોય છે. મુખ્યત્વે ધ્રુવી વિસ્તારમાંથી ઠંડી હવા મધ્ય અક્ષાંશી વિસ્તારમાં આવે છે, એટલા માટે આ વૃષ્ટિ જોવા મળે છે. તેના લીધે શું છે, મોટા ભાગના વિસ્તારોમાં ક્યારેક ક્યારેક માર્ગ અકસ્માતો પણ થાય છે.
ત્યાર પછી છેલ્લી કે વરસાદ થાય છે જળવૃષ્ટિ. વાદળમાં રહેલો ભેજ જલબુંદો કે ફોરા સ્વરૂપે નીચે જમીન પર પડે છે, જેને આપણે જલવૃષ્ટિ કહીશું. જે ખરા અર્થમાં વાદળમાં તરતા આશરે 5 થી 10 લાખ સૂક્ષ્મ જલકણો એકબીજામાં ભળે છે અને નીચે પૃથ્વી સપાટી પર આવે તેવી ક્ષમતા ધરાવતું વૃષ્ટિનું જલબુંદ તૈયાર કરે છે. અને જલબુંદો મોટે ભાગે 5 મિલીમીટર વ્યાસથી પણ નાના હોય છે. તો આ શું ત્યાં વૃષ્ટિ, સ્લીટ વર્ષા, કરા અને હિમ. બરાબર, એટલે આ થયા બધા પૃથ્વી સપાટી પર વૃષ્ટિના પ્રકારો, પ્રેસિપિટેશનના પ્રકારો. હવે એક્ઝામમાં અહીંથી પ્રશ્ન પૂછવાનો છે, વૃષ્ટિ, જળ વૃષ્ટિના પ્રકારો. બરાબર, વરસાદ જે પડે છે એના પ્રકારો કેટલા છે ખાસ કરીને? તો એના પ્રકારો છે મુખ્યત્વે 3. અને વખતે એક્ઝામમાં આ પ્રશ્ન પૂછાયેલો છે, ભૂપૃષ્ઠ ઊંચાઈનો. ઈ હમણાં તમને એનું એક પ્રશ્ન બતાવું કઈ રીતે પૂછવાનો છે. બરાબર, જે વરસાદ થાય છે, વૃષ્ટિ થાય છે, એના મુખ્યત્વે 3 પ્રકાર. એક તો ભૂપૃષ્ઠ કે ઊંચાઈનો વરસાદ, ઉષ્ણતાનયન કે સામૂહિક વરસાદ, ચક્રવાત કે વંટોળનો વરસાદ. બરાબર, જે હમણાં ઉદાહરણ તરીકે તમિલનાડુ, કેરળમાં અને આંધ્રપ્રદેશમાં જે વરસાદ થયેલો એ ચક્રવાતનો વરસાદ હતો. ક્યાં? તો કે બુરેવી સાયક્લોનના લીધે. બરાબર, એની પહેલા નિવાર સાયક્લોન આવેલું. પહેલા જોઈ લઈએ આપણે ભૂપૃષ્ઠ કે ઊંચાઈનો વરસાદ. આમાંથી એક્ઝામમાં પ્રશ્ન પૂછાયેલો છે, સમુદ્ર પરથી આવતા ભેજવાળા પવનોના માર્ગમાં કોઈ પર્વત કે ઊંચો પ્રદેશ આવે તો આ પવનો પર્વતની પવનાભિક બાજુ સાથે અથડાય છે. ઉદાહરણ તરીકે મુંબઈ, હમણાં એનું એક્ઝામ્પલ આપું છું. અને ઊંચે ચડતી હવા ઠંડી પડવાથી એમાં રહેલા ભેજના વાદળો બંધાય છે, જે ઠંડા થતા પર્વતની પવનાભિક બાજુના ઢોળાવો પર વધારો વરસાદ આપે છે અને તેની ઊંચાઈ કે ભૂપૃષ્ઠની વૃષ્ટિ કહેવામાં આવે છે. એટલે કોઈ પણ પર્વત સાથે કોઈ પણ વાદળ અથડાય છે અને વરસાદ આપે છે, એને ભૂપૃષ્ઠ કે ઊંચાઈનો વરસાદ કહીએ આપણે. જો તમે આ ફિગરમાં જોઈ શકો છો, જે બાજુ સૌથી વધારે વરસાદ આપે છે એને પર્વતાભિમુખ વરસાદ અથવા પર્વતાભિમુખ બાજુએ. બરાબર, અને પર્વતની ઓલી બાજુ પર્વત વિમુખ, જ્યાં વરસાદનું પ્રમાણ ઓછું એટલે અથવા વર્ષછાયાનો પ્રદેશ કહીએ આપણે. આ પવનો વૃષ્ટિ આપી ઓછા ભેજવાળા બની આગળ વધે છે, તેઓ પર્વત ઓળંગી એની પવન વિમુખ બાજુએ જાય છે. નીચે ઉતરી હવાનું દબાણ વધે છે, ગરમ બને છે. બરાબર, એટલા માટે ઓછી વૃષ્ટિ આપે, જેને આપણે વર્ષા છાયાનો પ્રદેશ કહીએ છીએ. પવન વિમુખ બાજુ એના જે પ્રદેશ છે એને શું કહેશે? વર્ષા છાયાનો પ્રદેશ. હવે એક ઉદાહરણ છે, આ ઉદાહરણ બેઠે બેઠું એક્ઝામમાં પૂછાયેલું છે. ભારતમાં પશ્ચિમ ઘાટની પશ્ચિમ બાજુ આવેલ કોંકણ અને મલાબાર નો દરિયા કિનારો પવનના ભિમુખ બાજુ, કારણ કે પશ્ચિમ ઘાટ આવેલો છે, ઘણો પહાડી વિસ્તારી છે એટલા માટે. તેથી ત્યાં વરસાદ વધારે છે. જ્યારે પશ્ચિમ ઘાટની પૂર્વ બાજુએ આવેલ દખણનો ઉચ્ચ પ્રદેશ પવન વિમુખ બાજુ આવેલું છે, એટલા માટે ત્યાં વરસાદનું પ્રમાણ એવું ઓછું, એટલે અત્યારે વર્ષા છાયાનો પ્રદેશ પણ કહે છે. ત્યાર પછી પશ્ચિમ ઘાટની પવનાભિમુખ બાજુ આવેલા મુંબઈમાં વર્ષ દરમિયાન આશરે 200 સેન્ટીમીટર જેટલો વરસાદ પડે છે. જ્યારે એની જ પશ્ચિમ ઘાટની પવન વિમુખ બાજુએ થોડે આવેલ પુણેમાં 80 સેન્ટીમીટર વરસાદ પડે છે. તો એને શું કહેશી? ઊંચાઈ કે ભૂપૃષ્ઠનો વરસાદ. હવે આ જ બેઠો બેઠો એક્ઝામ 2017 ની જીપીએસસી એક્ઝામમાં પ્રશ્ન પૂછાયેલો. જોઈ લ્યો શું પ્રશ્ન હતો. ચાલો જી વાંચો જી. સીધો જવાબ જ આપી દીધો છે. ઉદાહરણ તરીકે 2017 ની જીપીએસસી પ્રશ્ન પૂછવાનો હતો, મહાબળેશ્વરમાં થતો વરસાદ એટલે 600 સેન્ટીમીટર વરસાદ અને પુનામાં થતો વરસાદ 70 સેન્ટીમીટર વરસાદ કયા પ્રકારના વરસાદના ઉદાહરણ છે? તો કે ભૂપૃષ્ઠ અને ઊંચાઈના વરસાદનું ઉદાહરણ છે. રેડી, ક્લિયર થઈ ગયું સાવ? બરાબર, તો આ ખાસ યાદ રાખજો, બેઠે બેઠું એક્ઝામ્પલ એ પૂછાઈ ગયું છે. આપણે શું જોઈ ગયા? ભૂપૃષ્ઠ કે ઊંચાઈનો વરસાદ. ત્યાર પછી ઉષ્ણતાનયન કે સંવહનિક વરસાદ. ઉદાહરણ તરીકે ચોમાસા દરમિયાન મોટે ભાગે વરસાદ પડતો હોય તો બપોર પછી પડે છે. ઉદાહરણ તરીકે 3-3:30 વાગ્યાની પછી, તો એને આપણે ઉષ્ણતાનયનનો વરસાદ કહીએ. પૃથ્વી સપાટી પરની ગરમ, ભેજવાળી અને હલકી હવા ઉષ્ણતાનયનના પ્રવાહ દ્વારા ઊંચે ચડે છે અને ઊંચાઈએ ઠંડીને લીધે તેમાં રહેલો ભેજ ઠરે છે. તેનું ઘનીભવન થઈ વાદળો બને છે અને દરરોજ બપોર પછી, જો મેં કીધું એ પ્રમાણે, દરરોજ ક્યારે? બપોર પછી કે ગાજવીજ સાથે અને ધોધમાર વરસાદ પડે છે, અને આપણે કેવો કહીએ છીએ? ઉષ્ણતાનયનનો વરસાદ.
અને આ પ્રકારની વૃષ્ટિ બરાબર આ છે, અને આ પ્રકારની વૃષ્ટિ ધોધમાર થતી હોવાથી જમીનનું ધોવાણ ખૂબ જ થાય છે. તેમજ આ વરસાદ વધુ પડતો પાણી જમીનમાં ઉતરવાને બદલે વહી જાય છે, એટલે ખેતીનો વિકાસ ઓછો થાય છે. ખાસ યાદ રહી ગયું ઉષ્ણતા અને એનો વરસાદ કઈ રીતે થાય. પૃથ્વી સપાટી પરની ગરમ ભેજવાળી હલકી હવા ક્યાં જાય છે? વાતાવરણમાં. અને વાતાવરણને લીધે વાદળો બને છે અને ઘનીભવનની પ્રક્રિયા વગેરે થઈને શું થાય છે? ગાજવીજ સાથે વરસાદ પડે છે, જેને ઉષ્ણતાયન કે સંવહની વરસાદ વૃષ્ટિ કહી છીએ આપણે. ત્યાર પછી ચક્રવાત કે વંટોળ આ આપણને ખ્યાલ જ છે કઈ રીતે થાય છે. તો બે પ્રકારના વાતાગ્રહ ભેગા થાય છે, ત્રીજા પ્રકારનો વાતાગ્રહ ભેગો થાય છે ઓક્લુડેટ, બરાબર, જેના લીધે જે વંટોળ રચાશે બરાબર એનાથી વૃષ્ટિ થાય છે. અને ચક્રવાતો બે પ્રકારના છે, ચક્રવાત અને પ્રચિત ચક્રવાત, સાયક્લોન અને એન્ટી સાયક્લોન. જોઈ લ્યો જી, ગરમ પવન અને ઠંડા પવનો બે એકબીજા સાથે ભળશે, બરાબર, ગરમ હવા હલકી બનશે અને વાદળનું નિર્માણ કરશે અને ઉષ્ણતાને એના લીધે વરસાદ આપશે. ઓકે, હવે વરસાદનું વિતરણ જોઈ લ્યો. વરસાદ અથવા વૃષ્ટિનું વિતરણ સમગ્ર વિશ્વમાં પ્રદેશે વરસાદનું વિતરણમાં વિવિધતા જોવા મળે છે. ઉદાહરણ તરીકે એમાં અસર કરતા પરિબળ ક્યાં છે? તો અક્ષાંશ, સમુદ્રથી અંતર, ભૂપૃષ્ઠ, પવનો, મહાસાગરના પ્રવાહો, જંગલોનું પ્રમાણ વગેરે પરિબળો પર શું છે? વરસાદનું વિતરણ જોવા મળે છે. વિષુવવૃત્તની આસપાસ એટલે કે 10 ડિગ્રી થી 20 ડિગ્રી અક્ષાંશો વચ્ચેના પટ્ટામાં સૌથી વધારે વરસાદ થાય છે, કારણ કે ઉષ્ણતા નહેરની પ્રક્રિયા ત્યાં સૌથી વધારે વારંવાર થતી હોય છે. અને એક અંદાજ પ્રમાણે અહીં વર્ષ દરમિયાન 150 થી 300 સેન્ટીમીટર જેટલો વરસાદ થાય છે. અને વિષુવવૃત્ત થી ધ્રુવ તરફ જતા બંને ગોળાર્ધમાં વરસાદનું પ્રમાણ એકંદરે ઘટતું જોવા મળે છે. અને 25 ડિગ્રી થી 35 ડિગ્રી 25 થી 35 ડિગ્રી અક્ષાંશો વૃત્તો વચ્ચે આવેલા પ્રદેશો પર હવાના ભારે દબાણના કાયમી પટ્ટા રચાયેલા જોવા મળે છે. એટલા માટે ત્યાં વરસાદનું પ્રમાણ કેવું હોય છે? ઓછું. અને અયન વૃત્તિ ગુરુદાબ પટ્ટમાં અયનાવૃત્તિ ગુરુદાબ પટ્ટમાં 80 થી 90 સેન્ટીમીટર જેટલો વરસાદ થાય છે. અને રણ પ્રદેશમાં 10 સેન્ટીમીટર થી પણ ઓછું પ્રમાણ જોવા મળે છે. ધ્રુવીય પ્રદેશમાં ઠંડીને કારણે બાષ્પીભવન થતું નથી, તેથી ત્યાં આશરે 10 થી 30 સેન્ટીમીટર અને બંને ગોળાર્ધમાં 40 ડિગ્રી થી 60 ડિગ્રી અક્ષાંશો વચ્ચે આવેલા મધ્ય અક્ષાંશી વિસ્તારોમાં કેટલો? તો કે 100 થી 200 સેન્ટીમીટર જેટલો વરસાદ વરસે છે. એટલે જે આપણે ઓલું જોયા હતા ને પ્રેશર બેલ્ટ, હવાના દબાણ પટ્ટાઓ, ઈ પણ એકવાર પાછું રિવિઝન કરી જાજો. વરસાદ વિતરણમાં આ મહત્વનો ભાગ ભજવે છે. ત્યાર પછી વૃષ્ટિના પ્રમાણ અને વિતરણમાં મહાસાગરો અને ભૂમિખંડોની અસર જોવા મળે છે. એક અંદાજ પ્રમાણે વર્ષ દરમિયાન પૃથ્વી સપાટી પર પડતી વરસાદ અથવા વૃષ્ટિ 22% જેટલી છે. અને ભૂમિખંડો પર અને કેટલી 22% જેટલી વૃષ્ટિ, અને ભૂમિખંડો પર અને 78% જેટલી વૃષ્ટિ ક્યાં સૌથી વધારે? તો મહાસાગરોમાં થાય છે. 22% છે એ ભૂમિખંડો ઉપર થાય છે, બાકી મોટા ભાગની છે એ મહાસાગરોમાં, સમુદ્રમાં. સમુદ્ર કિનારાથી દૂર જમીન પ્રદેશો પર ઓછો વરસાદ થાય છે. અને મોસમી પવનો ભારતના બંને કિનારા પર વધુ વરસાદ આપે છે. કાલે મેં એક ઉદાહરણ આપ્યું હતું, મોસમી પવનો મેઘાલય તેમજ આજુબાજુના પહાડી વિસ્તારમાં વધારે પડતો વરસાદ આપે. ઉદાહરણ તરીકે ચેરાપુંજી, મોન્સીનરામ. મેઘાલયની ખાસી, ગારો ખાસી, જેમ ત્યાં કીધું હતું ને, એમાં ખાસ કરીને ખાસીની ટેકરીઓમાં આવેલા ચેરાપુંજી, આમાં ચેરાપુંજી કીધું, હું મોન્સીનરામ પણ કહું છું. વર્ષ દરમિયાન આશરે 1200 સેન્ટીમીટર સૌથી મેક્સિમમ આખા વિશ્વમાં એટલો વધારે વરસાદ પડે છે. તો આ વરસાદનું વિતરણ હતું. હવે વિશ્વના સાપેક્ષમાં
વર્ષ દરમિયાન પડતી વૃષ્ટિના પ્રમાણની દ્રષ્ટિએ જોઈએ તો દુનિયાના વિષુવવૃત્તીય પ્રદેશો, મોસમી પ્રદેશોના કિનારાના ભાગો, ઉષ્ણકટિબંધ, સમશીતોષ્ણ કટિબંધ વગેરેમાં પહાડી વિસ્તારમાં 200 સેન્ટીમીટર થી વધારે વરસાદ પડે છે. જે સૌથી વધુ વરસાદ આપતા પ્રદેશો છે, જેમાં મધ્યમ વૃષ્ટિના પ્રદેશો જેવા કે ઉષ્ણકટિબંધ ના કિનારાથી અંદર આવેલા ભાગો તેમજ ગરમ સમશીતોષ્ણ કટિબંધના કિનારાના ભાગો ઉપર 100 થી 200 સેન્ટીમીટર જેટલો વરસાદ પડે છે. જો આ એક મેપ છે, મેપના આધારે માની લો કે અમુક પ્રકારના પ્રદેશો આવેલા હોય તો એમ પૂછી શકે કે નીચેનામાંથી બરાબર 100 થી 200 સેન્ટીમીટર વરસાદ પડતો હોય તો એમાં નીચેનામાંથી કયા દેશોમાં પણ, તો એ તમારે ખાસ શું યાદ રાખવાનું? વિષુવવૃત્ત અને કર્કવૃત્ત અને મકરવૃત્ત, આની ઉપર કેટલા કેટલા દેશો આવેલા છે એ. ચાલો હમણાં તમને એનો એક મેપ બતાવી દો. હમણાં હવે જો મેપમાં તમારે ખાસ જોવાનો વિષુવવૃત્ત, સૌથી વધારે વરસાદ જોવો જોઈએ 100 થી 200 સેન્ટીમીટર વિષુવવૃત્ત અને એની આજુબાજુમાં. ત્યાર પછી કર્કવૃત્ત જોવો અને મકરવૃત્ત. હવે એનું થોડુંક ડિટેલ. આના સિવાય પર્વતના વર્ષાછાયાના પ્રદેશો તેમજ ઉષ્ણકટિબંધના ભૂમિખંડોની પશ્ચિમ બાજુએ તથા સમશીતોષ્ણ કટિબંધના ભૂમિખંડોની અંદરના ભાગોમાં આવેલા શુષ્ક રણ પ્રદેશોમાં ઓછો વરસાદ અથવા નહિવત વરસાદ થાય છે. ઉદાહરણ તરીકે સહારામાં, આફ્રિકામાં આવેલું સહારા, ઉત્તર અમેરિકા સોનોરાન, ભારતમાં કચ્છ અને રાજસ્થાન, પશ્ચિમ એશિયામાં સાઉદી અરેબિયાનું રણ, દક્ષિણ અમેરિકામાં આવેલું અતાકામાનું રણ, આફ્રિકામાં કલહરી, પશ્ચિમ ઓસ્ટ્રેલિયાનું રણ, મોંગોલિયાનું ગોબીનું રણ, ઉત્તર અમેરિકા કોલોરાડો વગેરે જગ્યાએ વરસાદ છે નહિવત અથવા અલ્પ પ્રમાણમાં થાય છે. એટલે આ યાદ રાખવું, નીચેનામાંથી ઓછો વરસાદ ધરાવતા પ્રદેશો ક્યાં છે, તો આમાંથી પ્રશ્નો બનાવો હોય તો બની શકે. અને વર્ષ દરમિયાન વિષુવવૃત્તની આસપાસ 5 ડિગ્રી અક્ષાંશો, એટલે 5 ડિગ્રી અક્ષાંશો એટલે તમારે શું ગણવાનું? ઉત્તરમાં અને દક્ષિણ બે બાજુ વચ્ચેના વિસ્તારમાં 12 માસ ઉષ્ણતા નયનની વૃષ્ટિ થાય છે. મેં તમને કીધું હતું ને ઉષ્ણતા નયન, બપોર પછીનો વરસાદ. વિશ્વના કેટલાક વિસ્તારોમાં ઉનાળા અને કેટલાક વિસ્તારોમાં શિયાળામાં વૃષ્ટિ થાય છે. અને મોટે ભાગે મોસમી પ્રદેશોના વિસ્તારમાં તેમજ ઉષ્ણ અને સમશીતોષ્ણ કટિબંધોમાં ખંડોના અમુક ભાગોમાં ઉનાળામાં વરસાદ થાય છે, જે આપણે શું કે ઉનાળાનો વરસાદ કહીએ છીએ. અને પૃથ્વી પર બંને ગોળાર્ધમાં ઉત્તર અને દક્ષિણ 30 થી 40 ડિગ્રી અક્ષાંશોમાં ખંડોની પશ્ચિમ બાજુએ આવેલા ભૂમધ્ય પ્રકારની આબોવાળા પ્રદેશોમાં શિયાળામાં પણ વરસાદ થાય છે. અને આ સિવાય બંગાળની ખાડી પર થઈને આવતા કેવા ઈશાન કોણી મોસમી પવનો ભારતના તમિલનાડુ તેમજ ઉત્તર શ્રીલંકામાં વરસાદ આપે છે. ઈશાન કોણી એટલે તમારે શું યાદ રાખવું? પશ્ચિમી વિક્ષોભ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ. આમ પવનોના પ્રકાર અને દિશા પર વરસાદનું વિતરણ અલગ અલગ જોવા મળે છે. રેડી? ખાસ યાદ રાખજો, ભેજના લીધે જ આપણે શું છે વરસાદનું પ્રમાણ જળવાતું હોય છે. ચાલો એક મેપ તમને બતાવું છું. દેખાય છે મેપ બધાને? થોડોક નાનો છે, મોટો કરું છું. ઓકે,
બીજો મેપ હું તમને કાલે બતાવીશ. આ કયો મેપ છે કે મકર ઋતુ પર આવેલા દેશો, મકર ઋતુ પર આવેલા દેશો. હું તમને કાલે વિષુવવૃત્ત અને કર્કવૃત્ત પર આવેલા દેશો છે એ જણાવી દઈશ. અત્યારે પેલા ખાલી જોઈ લ્યો મેપ કે ટ્રોપિક ઓફ કેપ્રિકોન એટલે શું થશે, મકર ઋતુ પર આવેલા દેશો. થોડોક વધારે ઝૂમ કરીશ તો મેપ ફાટી જશે, ધ્યાન રાખજો. એટલે માની લ્યો કે આ તમને મેપ આપ્યો છે, એમાંથી પ્રશ્ન પૂછી શકે કે નીચેનામાંથી, બરાબર, નીચેનામાંથી કયા દેશોમાં સૌથી મીન્સ કે 25 થી 50 સેન્ટીમીટર જેટલો વરસાદ પડે છે. માની લ્યો કે આમાંથી નામ આપેલું, ચીલી આપેલું હોય, મડાગાસ્કર આપેલું હોય, નામીબિયા આપેલું હોય, બરાબર, અને ઓપ્શન ડી આપેલા કે ઉપરના તમામ, તો ઉપરના તમામ તમે કરી શકો છો, બરાબર. અને વિષુવવૃત્તની આજુબાજુના પ્રદેશો છે તો ત્યાં વરસાદનું પ્રમાણ વધારે હોય. બ્રાઝિલ પૂછે તો બ્રાઝિલ પાછો વિષુવવૃત્તની પાછો નજીકમાં છે, દક્ષિણ બાજુ, બરાબર, એટલે એમાં વરસાદનું પ્રમાણ વધારે રહેશે, 100 થી 200 સેન્ટીમીટર જેટલું. તમને ખબર તો બ્રાઝિલમાં જ એમેઝોનના જંગલો વગેરે આવેલા છે, અને એમેઝોનના જંગલ તમને ખબર છે વિશ્વના ફેફસા તરીકે એવી ઉપમા પણ મળેલી છે, તો એ પણ સાથે સાથે યાદ રાખજો. એક જ મિનિટ, હું બીજું એક વસ્તુ બતાવું છું આપણે. હવે કોકે મને એક પ્રશ્ન કર્યો હતો પેલા બેને કે સાહેબ આપણે, મને ભૂલાય છે અત્યારે, યાદ આવ્યો પાછો, કે આપણે ઓલા નહોતા જોયા કે ભારતના લેન્ડ લોક સ્ટેટ, એવી રીતે આપણે એશિયાના લેન્ડ લોક સ્ટેટ કેટલા, તો ઈ આપણે જોઈ પેલા. લેન્ડ લોક સ્ટેટ ખાલી એશિયા ખંડમાં આવેલા લેન્ડ લોક સ્ટેટ. સ્ક્રીન દેખાય છે, શેર કરી છે, હા પાડી દો એટલે આગળ વધુ. ઓકે ઓકે, સરસ. હા, જો વિશ્વના ભૂગોળના સાપેક્ષમાં એશિયા ખંડમાં જે યસ સર, યસ લેન્ડ સર. લોક કન્ડિશન ધરાવતા સ્ટેટ છે એ જોઈ લો, જે દેશો છે એ. ખાસ કરીને ભારતની આજુબાજુમાં ક્યાં ક્યાં છે એ જોઈ લે. એક તો નેપાળ, તો થોડુંક ઝૂમ કરું છું, નેપાળ. બીજું તો કે ભૂટાન. ત્યાર પછી આ બાજુ પશ્ચિમ, પૂર્વ અને દક્ષિણ બાજુ છે તો કે લાઓસ, ભૂટાન અને નેપાળ, આ 3 યાદ રાખવાના પેલા. ત્યાર પછી તમને ખબર હોય તો ભારત અફઘાનિસ્તાન વચ્ચે સરહદ છે ડોરાન્ડ, તો કોની વચ્ચે, તો કે અફઘાનિસ્તાન, એ અફઘાનિસ્તાન આવી જાય. મોટા સ્થાન વચ્ચે એ બધા આવી જાય, તાજિકિસ્તાન, કિર્ગિસ્તાન, કઝાકસ્તાન, ઉઝબેકિસ્તાન, તુર્કમેનિસ્તાન, બરાબર, આ બધા. ત્યાર પછી અઝરબૈજાન અને આર્મેનિયા, આ બે કાસ્પિયન સી અને બ્લેક સી ની વચ્ચે આવેલા છે, કાળો સમુદ્ર અને કાસ્પિયન સી ની વચ્ચે, અઝરબૈજાન અને આર્મેનિયા. અને આ ચાઇનાની બાજુમાં મોંગોલિયા. એકવાર ખાલી જોઈ જાવ બધા. એશિયા ખંડમાં આવેલા લેન્ડ લોક સ્ટેટ, લેન્ડ લોક કન્ટ્રી: નેપાળ, ભૂટાન, લાઓસ, મોંગોલિયા, અઝરબૈજાન, આર્મેનિયા. તમને ખબર હોય તો હમણાં આર્મેનિયા અને અઝરબૈજાન એક પ્રશ્ન હતો, ખબર હોય તો કરંટમાં ચર્ચામાં હતો. યસ સર, ફાઇટિંગ ચાલતી યસ, હતી ત્યાં. બે વચ્ચે શું છે, ડિસ્પ્યુટ ચાલે છે, અઝરબૈજાન અને આર્મેનિયા વચ્ચે. તો એ પણ એક યાદ રાખજો, લેન્ડ લોક કન્ટ્રી છે. અને એમ પૂછે વધારેમાં કે ભૂગોળના સાપેક્ષમાં, સ્થાનના સાપેક્ષમાં, તો આ બે દેશો કયા સમુદ્રોની વચ્ચે આવેલા, તો કે બ્લેક સી અને કાસ્પિયન સી. ખાસ યાદ રાખજો. જો તમને દેખાય છે આ બાજુ, જો એરો બતાવે છે બ્લેક સી, અને આ બાજુ કાસ્પિયન સમુદ્ર આવેલો છે, બરાબર, આર્મેનિયા અને અઝરબૈજાન. અને બાકીના આ અફઘાનિસ્તાન, તુર્કમેનિસ્તાન, તાજિકિસ્તાન, કિર્ગિસ્તાન, બરાબર, અને આ બધા યાદ રાખવાના સ્થાન બધા, અને મોંગોલિયા. નોટ કરો તો કરી લેજો નોટ, આ મહત્વનું છે તમારા માટે. ભલે વિશ્વની ભૂગોળ છે એ ઓછું પૂછાય છે, પણ અમુક વખતે જયારે આપણે માર્ક્સ નું વિચારતા હોય છે, કરંટ અફેરનો મુદ્દો પણ ચર્ચામાં હોય, એ ખાસ કરી લેવું આપણે. ચાલો, નોટ થઈ ગયું છે બધાને? યસ સર. ઓકે, સરસ. ચાલો આગળ વધીએ હવે.
આ તમે શું કીધું એશિયા ખંડના, હવે વિશ્વના પૂછે તો કઈ નઈ, આ એક મેપ જોઈ લઈએ આપણે, વિશ્વના પૂછે તો. દેખાય છે મેપ બધાને? યસ સર, વિઝિબલ. ઓકે, વિઝિબલ સર. હવે આપણે જો એશિયા ખંડના જોયા એટલે એ જોવા નથી. હવે આમાં જો ઉપર લખેલું છે 32 કન્ટ્રી છે. કેટલા જોવા જાય તો આશરે વિશ્વના 32 દેશો છે એ લેન્ડલોક પોઝિશન ધરાવે છે. જો એમાં કીધેલું છે આફ્રિકાના 16, એશિયા ખંડના તો કે 12, લેટિન અમેરિકાના તો કે 2, સેન્ટ્રલ અને ઈસ્ટર્ન યુરોપના તો કે 2. બરાબર, તો આ રીતે છે. હવે જે આફ્રિકાના સૌથી વધારે છે એ જોઈ લી પેલા. એક તો બોલેવિયા અને પરાગ્વે અને બોલિવિયા. ત્યાર પછી આ તો કે દક્ષિણ અમેરિકાના હતા. હવે આફ્રિકાના જોઈએ આપણે, નીચેથી જોતા જઈએ આપણે. મલાવી, ઝિમ્બાબ્વે, સ્વાઝીલેન્ડ, લેસોથો, બોત્સવાના, ઝામ્બિયા. બરાબર, આ હું તમને મેપ શેર કરી દઈશ એટલે કઈ ચિંતા ના કરતા. પછી સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક, બુર્કિના ફાસો, પછી માલી, મારું કર્સર છે એની ઉપર નજર રાખજો. પછી નિગર, ચાડ, ઇથોપિયા, સાઉથ સુદાન. હમણાં સાઉથ સુદાન ચર્ચામાં હતું, આપણે એની સાથે કઈ ભારતે બાયોલેટરલ કરાર કરેલા છે. યુગાન્ડા, રવાન્ડા અને બુરુંડી. બરાબર, આ આટલા. ત્યાર પછી ધ ફોર્મર યુગોસ્લાવિયા રિપબ્લિક ઓફ મેસેડોનિયા, આ લેટિન અમેરિકા બાજુ આવી ગયું પાછું. બરાબર, અને આપણે આ મોટા ભાગના બીજા જોઈ ગયા છીએ. જોઈ જાવ એકવાર પાછું. પરાગ્વે અને બોલિવિયા. ત્યાર પછી મલાવી, ઝિમ્બાબ્વે આફ્રિકાના જોઈ છે. સ્વાઝીલેન્ડ, લેસોથો, બોત્સવાના અને ઝામ્બિયા. પછી સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક, બુર્કિના ફાસો, માલી, નિજર, ચાડ, ઇથોપિયા, સાઉથ સુદાન, યુગાન્ડા, રવાન્ડા, બુરુંડી. બરાબર, અને મેસિડોનિયા. અહીંયા રેડી? તો આ શું હતા? લેન્ડલોક ડેવલપિંગ કન્ટ્રી. કેના ટોટલ 32 છે. આફ્રિકાના 16, એશિયાના 12, લેટિન અમેરિકાના 2, સેન્ટ્રલ અને ઈસ્ટર્ન યુરોપના 2. ત્યાર પછી એક નાનો ટોપિક લઈ લઈએ. ઘણી વખતે તમને ખબર હોય સ્થળ પૂછી નાખે છે. કેવા સ્થળ? કે માની લ્યો કે કોઈ પણ મહાન નેતાઓ, કોઈ પણ પ્રકારના લીડર છે ભારતના. બરાબર, આમાંથી ઘણી વખતે પ્રશ્ન આપણે જોયેલો છે. જોઈ લ્યો પ્રશ્ન, સ્ક્રીન શેર કરું છું. જેને કહેવાય સમાધિ કાર્ડ, સાદા અર્થમાં મેમોરિયલ. ઇન્ડિયન લીડર એન્ડ ધેર મેમોરિયલ. જોઈ લ્યો મેમોરિયલ. હમણાં ખબર હોય તો કેબીસી માં પ્રશ્ન હતો, જનરલ જીકે ના પ્રશ્નો તમને કહેતો જઈશ. મહાત્મા ગાંધી નું મેમોરિયલ અથવા સમાધિ સ્થળ નું રાજઘાટ. આ રાજઘાટ છે એની ઉપર ખબર હોય તો મહાત્મા ગાંધીના છેલ્લો શબ્દ શું હતો? હે રામ. હે રામ લખેલું છે. બરાબર, એટલે આજે કેબીસી માં પ્રશ્ન પૂછવાનો કે શું હતો કે આ એ સમાધિ ઘાટ આપ્યું હતું, એ તમારે ઓળખવાનું હતું કે આમાં શું. એ ઓળખવાનું કેમ? નીચે હે રામ લખેલું હતું, બસ. ત્યાર પછી જવાહરલાલ નહેરુ શું છે? શાંતિવન છે. લાલ બહાદુર શાસ્ત્રી વિજય ઘાટ, ઇન્દિરા ગાંધી શક્તિનું પ્રતીક, શક્તિ સ્થળ. ચૌધરી ચરણસિંહ કિસાન ઘાટ છે. રાજીવ ગાંધી નું વીરભૂમિ, બાબુ જગજીવન રામ છે સમતા સ્થળ. એક્ઝામ પ્રશ્ન પૂછાઈ ગયું છે, તો કે બધા એક કોઈને કોઈ વાર પૂછાયેલા જ છે.
રાની જેલસી રાષ્ટ્રપતિ હતા આપણા. એકતા સ્થળ, પીવી નરસિંહ રાવ, પીવી જ્ઞાનભૂમિ, ગુલજારીલાલ નંદા, નારાયણ ઘાટ, મોરારજી દેસાઈ, અભય ઘાટ, બરાબર, આજે અમદાવાદમાં આવેલું છે. બી આર આંબેડકર, ચૈત્યભૂમિ મહારાષ્ટ્રમાં છે. શંકર દયાલ શર્મા, કર્માભૂમિ, અટલ બિહારી વાજપેયી. હવે આ તમારે આ યાદ રાખવાનું વધારાનું, સદૈવ અટલ. જોઈ લઈએ એકવાર. પાછી જાવ એકવાર. કોઈને કોઈ એક્ઝામમાં આ પ્રશ્ન પૂછાયેલા છે આમાંથી? સર સ્ક્રીન વહી ગઈ. થઈ ગઈ? એક મિનિટ પાછી શેર કરી દઉં છું. ડન સર. ઓકે સરસ, ચાલો. ત્યાર પછી એક બીજી સ્ક્રીન શેર કરું છું. મેંગ્રુવના જંગલો નામ સાંભળ્યું છે? મેંગ્રુવ્સ, યસ સર. મેંગ્રોવ ફોરેસ્ટ. મેંગ્રુવ ફોરેસ્ટ, યસ. ઘણી વખતે એક્ઝામમાં આપણે જો સૌથી વધારે સૌથી ઓછું ને એવું તો પૂછાતું જ હોય છે. પણ માની લ્યો કે તમને 3 થી 4 સ્ટેટ અથવા કોઈ પ્રદેશના નામ આપ્યા હોય અથવા રાજ્યોના નામ આપ્યા હોય કે નીચેનામાંથી કયા રાજ્યમાં સૌથી વધારે મેંગ્રુવના જંગલો આવેલા છે, બરાબર, એ જણાવો અથવા એનો ક્રમ નક્કી કરો. તો એ પ્રમાણે તમારે આ કોષ્ટક યાદ રાખવું. અને આ કોષ્ટક છે આપણે મજીદ હુસેન ની બુકમાંથી આપણે લીધેલું છે. મેંગ્રુવ સ્ટેટ કે યુટી અથવા યુનિયન ટેરિટરી અને એનો એરિયા કેટલો છે. સૌથી વધારે એરિયા પશ્ચિમ બંગાળમાં છે, બસ એ યાદ રાખજો. બસ 2084 ચોરસ કિલોમીટર. જો અહીંયા નીચે છેલ્લું 13 નંબરનું સાઉથ 24 પરગણા, એટલે સાઉથ 24 પરગણા એનું એક ડિસ્ટ્રિક્ટ છે, જિલ્લાનું નામ છે 24 પરગણા. સ્ક્રીન નથી દેખાતી. વહી ગઈ સ્ક્રીન પછી? વિઝિબલ જ છે. ઓકે સરસ, કાંઈ વાત. હવે જુઓ સ્ક્રીનમાં આ 13 નંબરનું જે છે પશ્ચિમ બંગાળમાં છે. એની એરિયા સૌથી વધારે મેક્સિમમ, સૌથી વધારે મેંગ્રુવના જંગલો પશ્ચિમ બંગાળમાં, ને ખાસ કરીને તમને જિલ્લો પૂછે તો એ છે સાઉથ, એટલે મીન્સ કે દક્ષિણ 24 પરગણા, બરાબર. ત્યાર પછી આપણે ગુજરાત ઉપર આવી જઈએ. ત્યાર સૌથી બીજો ક્રમ આવે છે આપણો ગુજરાતનો. મેંગ્રુવના જંગલની દ્રષ્ટિએ બીજો ક્રમ આપણો ગુજરાતનો છે. ગલ્ફ ઓફ કચ્છ, કચ્છના અખાતમાં કેટલું? 798 ચોરસ કિલોમીટરમાં છે. સૌથી વધારે પશ્ચિમ બંગાળમાં, ખાસ કરીને ક્યાં? પશ્ચિમ બંગાળના સાઉથ 24 પરગણા જિલ્લામાં. ત્યાર પછી બીજા ક્રમે ગુજરાત છે. ગલ્ફ ઓફ કચ્છ 798 સ્ક્વેર કિલોમીટર. ત્યાર પછી એનો ત્રીજો ક્રમ પૂછે તો આંદામાન નિકોબાર આવશે. નંબર 9 જોવો જી. આંદામાન નિકોબારના નોર્થ આંદામાનમાં, ઉત્તર આંદામાનમાં 425 સ્ક્વેર કિલોમીટર, બરાબર. હવે આ જેટલા આપ્યા છે એ ખાલી એકવાર એક નજરે જોઈ જાવ તમે લોકો. ઓડિશા, કર્ણાટક, ગોવા, આંધ્રપ્રદેશ, ગુજરાત, આંધ્રપ્રદેશ, ઓડિશા, આંદામાન નિકોબાર, તમિલનાડુ, કર્ણાટક અને પશ્ચિમ બંગાળ. સૌથી ઓછું ક્યાં છે? કર્ણાટકના
ઉત્તર કન્નડા સ્ટેટ ડિસ્ટ્રિક્ટમાં. પેલા 3 ક્રમ યાદ રાખવાના ખાસ કરીને. અથવા ઘણી વખતે એક્ઝામમાં પ્રશ્ન એવો પૂછાણો હોય કે નીચે આપેલા કયા પ્રદેશોમાં મેંગ્રુવના જંગલો આવેલા છે? બરાબર. ઓપ્શન એ આપેલો હોય તમને પશ્ચિમ બંગાળ, ઓપ્શન બી ઓડિશા, ઓપ્શન સી બરાબર ગુજરાત અથવા કોઈ પણ આપેલું હોય અને ઓપ્શન ડી ઉપરના તમામ. બરાબર, તો એ કરવાના. માની લો વિકલ્પો પણ આપી દે ઘણી વાર કે મેંગ્રુવના જંગલો બાબતે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? બરાબર, તો ઓપ્શન એ આપ્યો હોય કે મેંગ્રુવના સૌથી વધારે જંગલો પશ્ચિમ બંગાળમાં આપેલા છે. પછી ઓપ્શન બી મેંગ્રુવના સૌથી ઓછા જંગલો કર્ણાટકમાં છે. પછી ત્યાર પછી ઓપ્શન એ આપ્યો હોય કે ઓપ્શન સી નીચેનામાંથી મેંગ્રુવના જંગલો બાબતે સૌથી વધારે વિસ્તાર છે એ આંધ્રપ્રદેશમાં છે. ઓપ્શન વિકલ્પ ચોથો સૌથી વધારે મેંગ્રુવનો વિસ્તાર આંદમાન નિકોબારમાં છે. પછી ઓપ્શન આપેલા હોય તમને. ઓપ્શન એ આમાં ઓપ્શન બે જ સાચા, વિકલ્પ 1 અને 2 બે જ સાચા છે. પછી વિકલ્પ 3 અને 4 એ ખોટા છે. એટલે ખાસ યાદ રાખવું, કોઈ પણ રીતે તમને પૂછે વિસ્તાર સૌથી વધારે પશ્ચિમ બંગાળમાં છે, બીજા ક્રમે ગુજરાત આવે છે, ત્રીજા ક્રમે આંદમાન નિકોબાર અને સૌથી ઓછો ક્રમ હોય તો એ કર્ણાટકનો. એકવાર જોઈ લ્યો. ચાલો, જોઈ ગયું? ડન. ઓકે. યસ. ઓકે, સરસ. ચાલો બીજું બતાવું છું તમને. ત્યાર પછી એક ટોપિક બીજો લેવો છે મારે આજે, પણ થોડોક ટાઈમ ઓછો છે. જોઈ લઈએ આપણે આ એમ છે કે નહીં. એક જ મિનિટ આપું છું. આજે થોડોક સમય ઓછો છે એટલે એક બીજો ટોપિક આપણે પાછી ચર્ચા કરી લેજી, જે આપણે ઓલું જોયું હતું. તમને કોઈને યાદ છે કે માની લો આપણે ચર્ચા કરી હતી કઈ? ઓલા કાલે મેં તમને હોમવર્ક આપ્યું હતું કે ભારતના રાજ્યો, એના પાટનગર, મુખ્યમંત્રી અને એના રાજ્યપાલ. કેટલાની યાદ છે આમાંથી? કેટલા હોમવર્ક હા કરેલું? સર. હા કર્યું? સર, આપ્યું હતું. હોમવર્ક કર્યું છે? યાદ તો છે તમને બધાને? આંધ્રપ્રદેશ વાળું આપ્યું હતું. ઓકે, યસ. આંધ્રપ્રદેશનું મને કયો જી. ચાલો જી, ચાલો. હા, આંધ્રપ્રદેશના 4 કેપિટલ છે ટોટલ. એટલે હૈદરાબાદ 2014 સુધી હતું. એમાં અમરાવતી, વિશાખાપટ્ટનમ, પછી હૈદરાબાદ એન્ડ કુર્નુલ. એટલે હૈદરાબાદ હવે એમાંથી ગણવા નથી આપણે, હવે 4 હા 3 જ હવે ગણવાના છે. હા 3. કુર્નુલ ડિસ્ટ્રિક્ટ છે એ એનું જ્યુડિશિયલ કેપિટલ છે. પ્લસ ઓકે. એ 5th લાર્જેસ્ટ સિટી છે અને એને ગેટવે ઓફ રાયલસીમા કહેવાય છે. હા, અને બરાબર. આંધ્રપ્રદેશનું ફર્સ્ટ કેપિટલ કઈ તો ઈ ક્રેડિટ પણ કુર્નુલ ડિસ્ટ્રિક્ટને મળે છે. ઓકે. પછી વિશાખાપટ્ટનમ એ પોર્ટ સિટી છે એન્ડ નોન એઝ અ ઇન્ડસ્ટ્રીયલ સેન્ટર. ઓકે. એન્ડ અમરાવતી જે રિસન્ટલી જાહેર કરેલું છે. જાહેર કરેલું છે. ઓકે, સરસ. કાંઈ વાંધો નહીં. એટલે સારું, તમે આ હોમવર્ક કરેલું છે. એટલે આવી રીતે કોઈ પણ જો હોમવર્ક કરતા રહ્યો તો પણ સારું.
અને તે સૌથી વધારે આંધ્રપ્રદેશમાં 5 ડેપ્યુટી સીએમ છે, ખબર હોય તો તમને. વાયએસઆર જગનમોહન રેડ્ડી ત્યાંના સીએમ છે. એટલે ઘણી વખતે તમે જોયું હોય તો સંસદ ભવનમાં સૌથી વધારે અવાજ ઉઠાવતું હોય તો એ આંધ્રપ્રદેશ છે. અને મોટે ભાગે આંધ્રપ્રદેશના જે સાંસદો છે, એમપી છે, મોટે ભાગે એની લેંગ્વેજ પણ તમે જોયું હોય તો ઇંગ્લિશમાં શું ડિસ્કશન કરતા હોય છે, બરાબર, અવાજ ઉઠાવતા હોય છે. ઉદાહરણ તરીકે હું તમને એમ કહું કે લોકસભામાં નાની એવી ચર્ચા કરું છું કે સૌ પ્રથમ નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં અવિશ્વાસ પ્રસ્તાવ આવ્યો હતો, ખ્યાલ હોય તો તમને લોકોને. તો એ યસ સર. અવિશ્વાસ પ્રસ્તાવ લઈ આવવાના પાછા આંધ્રપ્રદેશના જે પાર્ટી હતી, બરાબર, તેલુગુ દેશમ પાર્ટી, એના પાછા સદસ્ય દ્વારા તમને ખબર તો લગભગ 45 મિનિટ જેટલું એને ઇંગ્લિશમાં ભાષણ આપ્યું. પણ તમને ખબર છે કે એ પ્રસ્તાવ પસાર થઈ શક્યો નહીં. હવે એક જરીક નાનકડી વાત એની પાછી કહી દઉં કે અવિશ્વાસ પ્રસ્તાવ માત્ર ને માત્ર લોકસભામાં જ આવે છે, ખ્યાલ હોય તમને. અને એ Yes. ઓછામાં ઓછા કેટલા સભ્યો દ્વારા લઈ આવી શકાય? 25. 25. હજી કોઈને કેવું છે? 50. યસ, 50. 25 ના આવે, 50 આવે. કઈ વાંધો નહીં, આપણે પછી પાછળથી ચર્ચા કરશું. એટલે કોઈ પણ સરકારની કોઈ પણ કામગીરી છે એના નિંદા કરવા માટે નિંદા પ્રસ્તાવ છે, પણ આ બધા પ્રસ્તાવ જો લોકસભામાં પસાર થઈ જાય તો સરકારે લઘુમતીમાં મુકાય અથવા તો એને રાજીનામું પણ આપવું પડતું હોય છે. કઈ વાંધો નહીં, આવી બધી ચર્ચાઓ પાછળથી કરશી. ચાલો, આજના ટોપિકમાં કોઈને થોડો કોઈ ડાઉટ હોય તો મને પૂછી શકો છો, કારણ કે થોડોક ડાઉટ સેશન રાખીએ આપણે. કારણ કે જો આમાં જીઓગ્રાફીમાં તો ઘણા બધા પ્રશ્નો નીકળતા હોય છે, પણ આપણે જો તમારે જીઓગ્રાફી કરતા હોય એટલે એક વસ્તુ તમારે યાદ રાખવી. એક તો મેપ છે, મેક્સિમમ મેપનો યુઝ કરો, બરાબર. મેપ છે એ તમને જો એક ઇમેજ છે તમારા મગજમાં એવી ક્રિએટ કરશે કે તમે માની લ્યો કે તમે એ મેપ ઘણીવાર જોયેલા છે અને પછી એક્ઝામમાં તમે જાઓ તો ઓટોમેટિક તમને ઇમેજિન થતું હોય છે. એટલા માટે મેપ દ્વારા કરો તો વધારે સારું. બીજી વસ્તુ, કોઈ પણ કરંટ માની લ્યો કે મેં તમને ઓલા સાયક્લોન વિશે ચર્ચા કરી હતી, આપણે સાયક્લોન બુરેવી છે, પછી સાયક્લોન નિવાર છે વગેરે. તો કરંટના ટોપિકમાં કોઈ પણ પ્રકારના સાયક્લોન આવતા હોય તો એની શું તમારે ધ્યાન રાખવાનું ભૂગોળના પોઈન્ટ ઓફ વ્યૂ, કે આ સાયક્લોન છે ક્યાંથી ઉદ્ભવે છે, એનું ઉદ્ભવ સ્થાન કયું, બરાબર. બીજી વસ્તુ શું યાદ રાખવી કે આ સાયક્લોન છે ક્યાંથી પસાર થઈ છે. ત્રીજું તો કે આ સાયક્લોન નું નામ કોણે આપેલું છે. આટલું વસ્તુ યાદ રાખો એટલે તમારે જે જીપીએસસી કે કોઈ પણ ક્લાસની એક્ઝામ તમે આપતા હોય તો આ તમારો એના પોઈન્ટ ઓફ વ્યૂ ટોપિક પૂરો થાય. બીજી આના પછી હજી એક યાદ રાખવું હોય તો કે આ સાયક્લોન છે કેટલા નંબરનું સિગ્નલ ધરાવે, કઈ કેટેગરીનું હતું. રેડી? વધારે પડતી માહિતી જોતી હોય તો એ તમારે યાદ રાખવાનું રહેશે. બીજી વસ્તુ કે રોજબરોજની ઘટનાઓમાં કે કોઈ પણ ફિઝિકલ જીઓગ્રાફીની રિલેટેડ કોઈ પણ ઘટનાઓ બનતી હોય અથવા કયા સ્થળે બને છે વગેરે વગેરે, બરાબર. તો ઈ ખાસ યાદ રાખવું. અને ઈ યાદ રાખવા માટે તમે કોઈ પણ પ્રકારના તમે જે ન્યૂઝ પેપરનો યુઝ કરતા હોય ઈ યુઝ કરી. ઉદાહરણ તરીકે ગુજરાત સંદેશ તમે ગુજરાતમાં રહેતા હોય તો ઓબ્વિયસલી આ તમે વાંચતા હશો, ઈ પણ વાંચી શકો છો. ત્યાર પછી તમારે વધારે પડતું ઇંગ્લિશ તમારે ઇમ્પ્રુવ કરવું હોય તો મેં તમને કીધું હતું ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન એક્સપ્રેસ છે, એનો પણ તમે યુઝ કરી શકો છો. અથવા તમે હવે તો શું મોબાઈલનો જમાનો આવી ગયો છે, કોઈ પણ પ્રકારની એપ્લિકેશનો છે એનો પણ યુઝ કરી શકો. ઉદાહરણ તરીકે દ્રષ્ટિ આઈએસ છે ને રોજના શું કહે કરંટના ડેલી એનાલિસિસ મોકલતું ઈ પણ તમે વાંચી શકો છો વગેરે વગેરે. મીન્સ કે તમે આ બધું કરશો એટલે ઓટોમેટિક તમારું નોલેજ ડે બાય ડે બિલ્ડ જ થવાનું છે, બરાબર. અને હવે તમારું શું આજનું હોમવર્ક રહેશે, જે આજે જે ચેપ્ટર ચલાવ્યું છે, બરાબર, પવનનું પૂરું થઈ ગયું છે, બરાબર. ત્યાર પછી ભેજનું ચેપ્ટર આખું તમારે વાંચી જવાનું છે ધોરણ 11 ની ભૂગોળમાંથી. ચેપ્ટર નંબર 11 છે, ઈ વાંચી જજો. સાયક્લોન રિલેટેડ વાંચી જજો, બરાબર. ઈ આજનું તમારું ખાલી વાંચવાનું હોમવર્ક છે, બીજું કઈ. જેટલું આજે જોયું, ઉદાહરણ તરીકે નેશનલ પાર્ક, કાલે હું નેશનલ પાર્ક તમને પૂછીશ. નેશનલ પાર્ક અને બાયોસ્ફિયર રિઝર્વ, અને ખાસ કરીને એશિયાના લેન્ડ લોક કન્ટ્રી, આ 3 વસ્તુ હું પૂછીશ, બરાબર. તો આટલી વસ્તુ તમે પ્રિપેર કરીને આવજો, બરાબર. ચાલો, બીજો કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકો, નકર પછી આપણે કાલે મળીએ. ચાલો, છે કોઈને પ્રશ્ન? એનીવન? ઓકે. ઓકે સર. ઓકે, ચાલો તો હવે આપણે
કાલે મળશે બરાબર. જેટલી વસ્તુ આપણે જે કરી છે હું ચેનલમાં તો મૂકીશ જ, બરાબર. સાથે સાથે તમે જોતા રહેજો અને કઈ ડાઉટ હોય તો નેક્સ્ટ લેક્ચરમાં તમે મને પૂછી શકો છો, બરાબર. ઓકે, ચાલો બધાને બાય, કાલે મળીએ આપણે. ઓકે સર, થેન્ક યુ.